યસ, તો આફ્ટર લોંગ ટાઈમ કહેવાય ને કે આપણે મળી રહ્યા છીએ, પણ હવે ફરીથી લાઈક એટલો ઇન્ટરવલ નહીં રહે અને આપણે આપણું જે સિરીઝ ચાલુ હતી ચાલુ રહેશે. સૌથી પહેલા આજે ઘણા ટાઈમ પછી આપણે ભેગા થયા છે ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ સેશન છે આજનો. ખાસ કરીને ક્લાસરૂમમાં સ્ટુડન્ટ કયા કયા પ્રકારના હોય, કયા કયા પ્રકારના સ્ટુડન્ટના સ્વભાવ હોય, એમની પર્સનાલિટી હોય, અને એ અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટ સાથે કઈ રીતે ડીલ કરવું, પહેલી વસ્તુ. સેકન્ડ, અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટને કઈ રીતે ભણાવવું. ત્રીજી વસ્તુ, નાની ઉંમરે હોય તો કદાચ એટલું બધું આપણે થોડો ઘણો આઈડિયા આવે, પણ જ્યારે કાજલબેન જે ઓડિયન્સને કેટર કરી રહ્યા છે, થોડાક મોટા છોકરાઓ છે. તમે અત્યારે કાજલબેન જે છોકરાઓને ભણાવી રહ્યા છે એમની એજ શું હોય છે? 12 થી 14, 16. 12 થી 14, 16 બરાબર છે. અને નયનભાઈ છે કે નાની ઉંમરના છોકરાઓને કેટર કરી રહ્યા છે. બટ સ્ટીલ ઘણી વાર છે ને નાનપણથી જ આપણને અમુક અમુક વસ્તુ ખબર પડવા લાગે કે આ છોકરો આ ડાયરેક્શનમાં બહુ વધારે પડતો પાવરફુલ છે. અને કાજલબેન જે એજના વિદ્યાર્થીઓને કેટર કરી રહ્યા છે એમાં તો ઘણી બધો આઈડિયા આવવા લાગે કે આ વ્યક્તિ અથવા તો આ છોકરી છે એ ખરેખર કમ્યુનિકેશનમાં જબરદસ્ત છે. આ છોકરી છે કદાચ બોલવામાં ઓછું છે, પણ જ્યારે એને મેનેજમેન્ટનું કામ આપો છો ફાસ્ટ ફાસ્ટ કરવા લાગે છે. તો આજનો જે એક્સરસાઇઝ છે એટલી પાવરફુલ એક્સરસાઇઝ છે. કાજલબેન, તમે આજની એક્સરસાઇઝ પછી, કાજલબેન, નયનભાઈ, આજનું જે તમને ટેસ્ટ આપી છે ને, તમે કોઈ પણ વિદ્યાર્થીઓનું કરિયર કાઉન્સેલિંગ પ્રેક્ટિકલી કરી શકશો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આજના સેશન પછી તમે તમારા ક્લાસરૂમમાં દરેક વિદ્યાર્થીઓને જોવાનો નજરિયો બદલાઈ જશે. આજના સેશન પછી તમે દરેક વિદ્યાર્થીઓના પોટેન્શિયલને એક ડાયરેક્શન આપી શકશો. અત્યાર સુધી આપણે કંઈક અલગ રીતે જોતા હતા, પણ લિટરલી આજનો સેશન, ભલે આપણે 3 જ લોકો છીએ, પણ આ સેશન એટલો બધો મોટો ચેન્જ લાવી શકે છે ને કાજલબેન. તમે આ 1 કલાક પછી તમે એ ફીલ કરશો કે લિટરલી કઈ રીતે આ ટેસ્ટ અત્યારના છોકરાઓમાં સમજવામાં, તેમને જાણવામાં, તેમનું એનાલિસિસ કરવામાં આ ટેસ્ટ કેટલી હેલ્પફુલ થઈ શકે છે. એટલે બહુ જ આ એક કહેવાય ને કે હાર્વર્ડ ગાર્નર કરીને એક વ્યક્તિ થઈ ગયા, અને વર્લ્ડ વાઇડ અત્યારે ઘણી બધી જગ્યાએ કહેવાય ને કે સાયકોમેટ્રી ટેસ્ટ, ઘણા બધા અલગ અલગ પ્રકારના ટેસ્ટ આવતા હોય, જેમાં અંગૂઠાથી કે ફિંગરપ્રિન્ટથી કંઈ ને કંઈ ચાલતું હોય. એમાં કહેવાય ને કે ફિંગરપ્રિન્ટ લઈને લોકોની પર્સનાલિટી નક્કી થતી હોય. અલગ અલગ લોકો પોતાની રીતે ટ્રાય કરી રહ્યા છે. પણ આ એક એવી ટેસ્ટ છે કે જેને મેં પર્સનલી ફીલ કરી છે. ઘણા બધા બાળકો મારી પાસે આવતા હોય તો એને દ્વારા ઘણી બધી ક્લેરિટી મળી છે. તો વધારે બહુ સમય વેસ્ટ નહીં કરતા આપણે ડાયરેક્ટલી અત્યારે તમારી પાસે આઈ થિંક ટેસ્ટમાં તમારે શું કરવાનું છે, લગભગ 80 ક્વેશ્ચન્સ છે. તમારે જે પણ વસ્તુ તમને લાગતી હોય, ફોર એક્ઝામ્પલ, એમાં તમારે ટિકમાર્ક કરવાની છે. જે વસ્તુ તમને એપ્લાય નહીં થતી હોય ત્યાં તમારે ટિકમાર્ક નથી કરવાનું. સિમ્પલ. અને એ સમયે કોઈ પણ ક્વેશ્ચન તમને હોય તમે મને કહી શકો છો. અત્યારે તમને હું ટાઈમ આપું છું, લગભગ હાર્ડલી 10 મિનિટ લાગશે, 10 થી 12 મિનિટ. અને સૌથી પહેલા તમારે આટલું કામ કરવાનું. નયનભાઈ, કોઈ પણ ક્વેશ્ચન છે તમને? આ ટેસ્ટ પહેલા કોઈ પણ ક્વેશ્ચન છે? અત્યારે તો નથી, પણ હું એક વખત આ ગો થ્રુ કરી લઉં છું. ફાઇન. તમારે જસ્ટ જે પણ વસ્તુ, ફોર એક્ઝામ્પલ એમાં એવું લખ્યું છે, હવે અત્યારે તમારે આ કઈ રીતે કરવાનું છે ખબર છે? તમે પોતે એક સ્ટુડન્ટ છો. ઓકે, તમે પોતે એક સ્ટુડન્ટ છો કાજલબેન, નયનભાઈ, તમારે એ રીતે ભરવાનું છે. ઉર્વીબેન, તમે છો અહીંયા? હેલો. હેલો સર. પ્રણામ ઉર્વીબેન, નમસ્તે. પ્રણામ પ્રણામ. ક્યાં હતા સર? બહુ યાદ કર્યા. યસ. હવે ઉર્વીબેન, તમારા પાસે જે મેં તમને ગ્રુપમાં મૂકેલું એની ટેસ્ટનું પ્રિન્ટ કાઢેલી છે તમે? હા સર, હા. ખૂબ જ સરસ. તો હવે તમારે 1 બાય 1 જે પણ વસ્તુ તમને લાગુ પડતી હોય ત્યાં ટીક માર્ક કરવાની છે. જે પણ વસ્તુ લાગુ ના પડતી હોય એને ખાલી એમને રહેવા દેવાની છે. આટલું ટાસ્ક તમારે કરવાનું છે. ફાઇન. ઓકે સર. યસ. પ્રીતભાઈ, આમાં એક 3rd નંબરનો ક્વેશ્ચન એવો છે: આઈ એન્જોય ડ્રોઈંગ, પેઇન્ટિંગ એન્ડ ડુડલિંગ.
હવે એ ડિજિટલ ઉપર આપણે કરતા હોય ને ગમતું હોય તો એ બી ચાલે કે હેન્ડવર્ક? હા, ડિજિટલ હોય, ઓફલાઈન હોય, કોઈ પણ રીતે એ વસ્તુ કરવી ગમે છે ને, બસ ધેટ્સ ઇટ. ઓકે. જયભાઈ વેલકમ. તમને એક ટેસ્ટ આપવામાં આવી છે. અગર જો તમારી પાસે પીડીએફ ની પ્રિન્ટ કાઢેલી હોય તો એમાં તમને જે પણ ઇન્સ્ટ્રક્શન લાગુ પડતી હોય ત્યાં તમારે ટીક માર્ક કરવાનું છે. અને 10 થી 12 મિનિટનો આપણી પાસે સમય છે, એમાં આપણે આ ટેસ્ટ ફિલઅપ કરશું અને ત્યારબાદ એને આપણે આગળ જોઈશું કે કઈ રીતે આપણે એના પર કામ કરવાનું છે. બરાબર જઈ રહ્યા છો ને બધા? ફાઇન. યસ.
ઉર્વીબેન કંઈ પણ ના સમજાય તો પૂછજો હા. મેં ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ બંને રાખી છે કે સરળ પડે થોડું આપણને. ઘણા ઘણા શબ્દો ગુજરાતીમાં કરતા ઇંગ્લિશમાં વધારે ઈઝી લાગે એવું પણ બને. કયા નંબર પર પહોંચ્યા નયનભાઈ, કાજલબેન, ઉર્વીબેન? બસ 45. 73. ઉર્વીબેન 45 સર. ખૂબ જ સરસ. કાજલબેન થઈ ગયું. થઈ ગયું, ખૂબ જ સરસ. આ પાછળ મલ્ટિપ્લિકેશન ઇન્ટેલિજન્સ ટેલી શીટ. હા એ હું સમજાવું છું. ક્વેશ્ચન નું લિસ્ટ બહુ મસ્ત છે પ્રીતભાઈ. હા હા હા, થેન્ક યુ. હવે એક ક્વેશ્ચન રિપીટ છે. હા, કયો કાજલબેન? 74. I 74. think I am good at working with number and data. અને આગળ ક્યાં આવ્યો છે? આગળ પણ આવ્યો છે. ઓકે, એક કયા નંબર પર આવ્યો છે પાછો? પાછો મને આવ્યો ને મેં ટીક કર્યું છે. આગળનું મેં એકવાર જોઈ લઉં. એટલે આમાં મે બી એવું બનશે. યસ, એટલે આમાં એવું છે, ઇટ ઇઝ ફન ફોર મી ટુ વર્ક વિથ નંબર એન્ડ ડેટા 42. 42%. હા. રાઈટ. It's fun for me to work with એટલે number આમાં એવું and છે data. એક જ વસ્તુ અલગ અલગ રીતે તમને પૂછવામાં આવ્યું એવું બને. હા છે. It's fun. It's fun for me to work with number and Yes, data. બેટા. યસ. એટલે હવે છે ને તમારે સામે ઉર્વીબેન, તમારે કેટલા ક્વેશ્ચન બાકી છે? સર હું 55 પર પહોંચી છું. કઈ વાંધો નથી, તમે આરામથી કરો. હવે કાજલબેન અને નયનભાઈ, તમારે એટલું શું કામ કરવાનું છે? લાસ્ટ આ ટેબલ છે, જે પર તમે ટીક માર્ક કર્યું છે ને ત્યાં આ નંબર પર તમે સર્કલ કરી દો. જ્યાં પણ તમે ટીક માર્ક કર્યું છે ત્યાં તમે અહીંયા સર્કલ કરી દો. ડન નયનભાઈ? 2 મિનિટ. ક્યાં પહોંચ્યા ઉર્વીબેન? 70. ક્યાં બાત હે.
નયનભાઈ, તમે ખાસ કરીને તમારા બધા ટીચર્સને પણ આ કરાવજો. ઓકે. અને તમે અને ઉર્વીબેન સાથે મળીને. કાજલબેન, તમે જ્યાં પણ છો ત્યાં તમને એમ લાગે છે કે આ બધા સ્ટુડન્ટ માટે તો કરવાનું, પેલા ટીચર્સ માટે કરજો પેલા. અને ટીચર્સને પર્સપેક્ટિવથી પણ એક નવી વાત તમને શેર કરીશ આના પરથી. ચોક્કસ. ફાઇન. ઓકે સર, ડન. ડન. હવે ઉર્વીબેન, જ્યાં જ્યાં તમે ટીક માર્ક કર્યું પાછળ એક ટેબલ આપેલું છે. એટલે ફોર એક્ઝામ્પલ તમે Okay. એક નંબર પર ટીક માર્ક કર્યું છે તો એક નંબર પર સર્કલ કરી દેવાનું. જે નંબર પર તમે Okay. ટીક માર્ક કર્યું છે એ જ નંબર પર પાછળના ટેબલ પર સર્કલ કરી દો. હવે Okay, કાજલ, sir. નયનભાઈ, તમારે શું કરવાનું છે? દરેક ટેબલની અંદર ફોર એક્ઝામ્પલ અલગ અલગ લાઈન છે. તો પહેલી લાઈનની અંદર 4 નંબર પર સર્કલ છે તો નીચે 4 લખી દો. ટોટલ 4 આંકડા પર જેટલા પણ આંકડા છે, ફોર એક્ઝામ્પલ હું તમને શેર કરું, સમજાવું તમને. તો ફોર એક્ઝામ્પલ તમારી જે પહેલી લાઈન છે, બરાબર, એક જ મિનિટ. દરેક કોલમમાં કેટલા સર્કલ કર્યા છે? એક્ઝેક્ટલી આંકડો. એનો આંકડો તમારે નીચે લખવાનો છે. ફોર એક્ઝામ્પલ સમજો, અત્યારે તમને દેખાય છે લાઈક પહેલી લાઈન છે એમાં મેં 9 નંબર પર, 25 નંબર પર, 49 નંબર પર, 65 નંબર પર કોઈ 4 જ નંબર પર સર્કલ છે તો નીચે મારે લખવાનું 4. તો આ રીતે તમે કરી દો. ક્લિયર કાજલબેન, નયનભાઈ? યસ. યસ. જનરલી આ ટેસ્ટ કોઈ પણ 10મા અને 12મા વાળો છોકરો કરતો હોય અને એની ફીસ અને ખાલી 1 કલાકના કાઉન્સેલિંગ જ્યારે આ ટેસ્ટ કરાવે એના અત્યારે માર્કેટમાં 6,000 થી લઈને 15,000 રૂપિયા લોકો લેતા હોય છે. આ અત્યારે આપણે જે વસ્તુ જે મેં તમને ટેસ્ટ આપી ને, સમજો કે આપણે આખા વર્ષની આપણે ક્લબની ફીસ આપણે 15 થી કે 1700 રૂપિયા આપણે લીધા હશે. આ એક ટેસ્ટની મેં તમને પીડીએફ આપી છે. એ કાઉન્સેલિંગના લોકો 6,000 થી લઈને 15,000 રૂપિયા 1 કલાકના, જેમાં ખાલી ટેસ્ટ કરાવે, એનો રિપોર્ટ્સ અને બધી વસ્તુ તો અલગ પાછી. આ ટેસ્ટના રૂપિયા સ્ટાર્ટિંગ ફ્રોમ 6,000. સુરત, અમદાવાદ, મુંબઈ, બરોડા, રાજકોટ, જામનગર, આ દરેક જગ્યાએ લોકો લેતા હોય છે. આ લાઈક એટલું પાવરફુલ ટૂલ છે એટલે તમને લાઈક આ જસ્ટ કહેવાય ને કે તમને એની પણ વેલ્યુ જ્યારે તમે કોઈને પણ આપતા હો ત્યારે એને પણ સમજાય આ બહુ કોમન વસ્તુ નથી એમ. ઓકે, ડન સર. હવે ઉર્વીબેન, જેટલા પણ સર્કલ હોય પેલા કોલમમાં 4 સર્કલ લખી છે, લીધું સર, થઈ ગયું ને? લખી લીધું. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. ફાઇન. હવે આ સીટને આપણે સાઈડ પર રાખી દઈએ, બરાબર છે? હવે જે આપણે જોવાનું છે એ છે, યસ. હવે છે ને સૌથી પહેલા આપણે અલગ અલગ પ્રકારની, જે તમે આ ટેસ્ટ કરી એમાં અલગ અલગ પ્રકારની પર્સનાલિટી હોય. અલગ અલગ દરેક સ્ટુડન્ટ એક અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વ હોય. તો એક પર્સનાલિટી આવી રીતે અલગ અલગ પ્રકારની પર્સનાલિટી છે. તો સૌથી પહેલી પર્સનાલિટી છે પિક્ચર સ્માર્ટ પર્સનાલિટી. હવે પિક્ચર સ્માર્ટ પર્સનાલિટી કેવી હોય કાજલબેન, નયનભાઈ, ઉર્વીબેન? જેને હંમેશા પિક્ચર જોઈને યાદ રાખવું બહુ ગમે. તમે એને ચિત્ર બતાવો, એને ડ્રોઈંગ બતાવો, જેને વિઝ્યુઅલ્સ વિડીયો બતાવો, યાર મજા આવી ગઈ, એકદમ જોરદાર, સુપર. એને ચાર્ટ બતાવો, એને ડિઝાઇન બતાવો, એને વિઝ્યુઅલ આર્ટ બતાવો, એને પોસ્ટર બતાવો તો બહુ જ ગમે. આવા છોકરાઓ હોય ને, આવા છોકરાઓ ભવિષ્યમાં, હવે આવા છોકરાઓ છે જે ભવિષ્યમાં આર્કિટેક્ટ છે, ફોટોગ્રાફર, ગ્રાફિક ડિઝાઇનર, આ બધી ફિલ્ડમાં આગળ વધી શકે. આ પ્રકારની પર્સનાલિટી હોય. હવે મારે તમને પૂછવું છે ઉર્વીબેન, નયનભાઈ, કાજલબેન, આવા પ્રકારના છોકરાઓને કઈ રીતે ભણાવીએ તો વધારે સારું પડે?
ફ્લેશ કાર્ડ. ફ્લેશ કાર્ડ, યસ કાજલબેન. પીપીટી દ્વારા ચિત્રો મતલબ પીપીટી બતાવીએ, મૂવી બતાવીએ, Yes. કંઈક શોર્ટ ફિલ્મ બતાવીએ, આ રીતે Yes, એ લોકોનું બનાવે છે. બરાબર છે. ઉર્વીબેન. હા સર, આપણે અ, દાખલા તરીકે કોઈ બાળકને સ્ટોરી કરતા હોય તો આપણે બોર્ડ પર ડ્રો પણ કરી શકીએ, અથવા તો એવું કોઈ બુક સાથે રાખીએ કે જેમાં પિક્ચર પણ સાથે આપેલા હોય, તો એ રીતે યુઝ કરી શકીએ આપણે. ખૂબ જ સાચી વાત છે. જ્યાં પણ પિક્ચરનો ઉપયોગ થાય, એ ચાહે વિડીયો હોય, એ ચાહે કોઈ બોર્ડ વર્ક હોય, ચાહે કોઈ પણ હોય, તો એ દરેક જગ્યાએ આપણે એ દરેક વસ્તુનો ઉપયોગ કરી શકીએ. પિક્ચરનો ઉપયોગ કરીએ, વિડીયોઝનો ઉપયોગ કરીએ, મૂવીઝનો ઉપયોગ કરીએ, ચાર્ટનો ઉપયોગ કરીએ, વિઝ્યુઅલ આર્ટનો ઉપયોગ કરીએ. આ પ્રકારના છોકરાઓ તમને દેખાય ક્લાસરૂમમાં, તો તમારે સમજો, એટલે કઈ રીતે કેટલા પ્રમાણમાં એ આપણે પછી નક્કી કરીએ, પણ આ રીતે આપણે જો કેટર કરશું તો જે પણ છોકરાઓ પિક્ચર સ્માર્ટ છે એમને આપણે કેટર કરી શકશું. અને બીજી વસ્તુ કાજલબેન, નયનભાઈ અને ઉર્વીબેન, આવા છોકરાઓ તમને આઈડિયા આવે ક્યાંક ને ક્યાંક, તો આ બધા છોકરાઓ ક્યાંક ને ક્યાંક આ બધા ફિલ્ડમાં આગળ બનવા માટે, કંઈક બનવા માટે સર્જાયા છે. આપણે ક્યાંક ઘણીવાર એવું લાગે, યાર આ તો મેથ્સમાં કાચો છે, પણ કઈ વાંધો નહીં, એ ભલે એવરેજ માર્ક લાવતો, પણ જે તે પર્સનાલિટીમાં એ સારો છે ને, એ પર્સનાલિટી મને લઈને હવે તમે એને કંઈક પ્રમોટ કરી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, નયનભાઈ કે કાજલબેન મોટા છોકરાઓમાં છે, તો તમને ખબર છે કે આ છોકરાઓ આ રીતે કંઈક કામ કરી રહ્યા છે, તો તમને ખબર છે એવી કોઈ કોન્ટેસ્ટ આવી છે, તો આ કોન્ટેસ્ટમાં હું પિક્ચર સ્માર્ટ વાળા છોકરાને આગળ કરું. આપણે ઘણીવાર એવું થાય, યાર જે વર્ડ સ્માર્ટમાં હોય, બીજી બધી વસ્તુમાં સ્માર્ટમાં હોય, એમાં આપણે એ છોકરાઓને આપણે આમ આગળ કરીએ તો ના ચાલે. એટલે કયા પ્રકારની કોન્ટેસ્ટમાં, કયા પ્રકારની સ્પર્ધાઓમાં, કયા પ્રકારની કરિક્યુલર એક્ટિવિટીઝમાં આપણે કયા છોકરાઓને આગળ કરવા, એ આના પરથી આપણને આઈડિયા આવશે. અને તમને યાર થશે, યાર સારું, આ છોકરો તો આ વસ્તુમાં બહુ સારું પરફોર્મ કરી રહ્યો છે, કારણ કે તમે એ આઈડેન્ટિફાઈ કરી લીધું. ક્લિયર? પિક્ચર સ્માર્ટ, થમ્સ અપ આપો ક્લિયર હોય તો ત્રણેય. ગ્રેટ. હવે આપણે આગળ જઈએ. આને લઈને કોઈ ક્લેરિટી, આને લઈને કોઈ ડાઉટ છે? ના. નયનભાઈ, ઉર્વીબેન? નહીં. નો સર. ગ્રેટ. આગળ વધીએ આપણે. બીજી પર્સનાલિટી આના પછી આવે છે બોડી સ્માર્ટ. આપણે પિક્ચર સ્માર્ટની અગર આપણે લાસ્ટમાં વાત કરીએ ને, પિક્ચર સ્માર્ટમાં પિકાસો, વર્લ્ડના મહાન ચિત્રકાર, આપણે જેટલા પણ ચિત્રકાર છે, એટલે એ પિકાસોનો એક્ઝામ્પલ, આ ફોટો પિકાસોનો છે, તો એ કેટેગરીમાં આવે, એટલે એક્ઝામ્પલ માટે. હવે આવે છે બોડી સ્માર્ટ. તમારે મને કહેવાનું છે બોડી સ્માર્ટ પ્રકારના છોકરાઓ કેવા હોય, ઉર્વીબેન? નયનભાઈ, કાજલબેન, જેને પણ બોલવું હોય, બોડી સ્માર્ટ પ્રકારના છોકરાઓ કેવા હોય? સર, એટલે આપણે જે ફિઝિકલ જે એક્ટિવિટી કરવાની હોય, જેમ કે કોઈ ડાન્સ છે કે કોઈ એક્સરસાઇઝ છે કે એવું કઈ પણ હોય, યોગા છે, તો એવી બધી વસ્તુમાં કોઈ ગેમ રમવાની હોય. રાઈટ. નયનભાઈ? ફિઝિકલી ફૂલ એક્ટિવ. ફિઝિકલી ફૂલ એક્ટિવ. કાજલબેન? ફિઝિકલી એક્ટિવ હોવું જોઈએ બાળક. યસ. બોડી સ્માર્ટ એટલે તમને જે પણ છોકરો એવો દેખાય ને, સાલું આમ એને આમ થયા જ કરે, એમ ક્લાસરૂમમાં આવે ને એટલે આમ જ ચાલુ હોય, બાજુમાં જોઈએ, પાછળ જોઈએ, આગળ જોઈએ. લાઈક તમે અમુક છોકરાઓને જો, નાના છોકરાઓ, નયનભાઈ, ઉર્વીબેન, આમ સાલું આમ આવે ત્યારથી દોડ આમ એક જગ્યાએ ઝપે જ નહીં એમ. આ બધા છોકરાઓ બોડી સ્માર્ટ પર્સનાલિટીના છે. એક જગ્યાએ ટકે જ નહીં. એ ઘડીક આગળ પૂછે, ઘડીક લાઈક આમ એને સ્થિર રહેવું અઘરું પડે. આ બધા છોકરાઓ ને તમારે સબ્જેક્ટની અંદર તમે કોઈ પણ ફિઝિકલ, ફોર એક્ઝામ્પલ, તમે નહીં માનો, હમણાં એક લાઈક સમજો કે મેં તમને કીધું, તમને બધાને ખબર પડી હોય તો બધા યસ કરજો. તો લાઈક મેં ફિઝિકલ મુવમેન્ટ કરાવી તમને. હું જ્યારે ક્લાસરૂમમાં એક કમાન્ડ આવો છે, હું જ્યારે હાય બોલું તો તમારે હેલો બોલવાનું. હાય, હેલો. હેલો, એક્શન સાથે હાય. હેલો. હેલો. આવા પ્રકારની નાની નાની મોમેન્ટ્સ થી તમારે ક્લાસમાં 10-15 મિનિટે કંઈક ફિઝિકલ મુવમેન્ટ લાવવા. ઓકે, દરેક લોકોને ખબર પડી હોય તો માથા પર હાથ મૂકે. દરેક લોકોને લાઈક એ રીતે, આવી રીતે. આ બહુ સિમ્પલ વસ્તુ છે કાજલબેન, પણ લોકોને મજા આવશે. તમને નહીં ખબર પડી હોય, ઓછી ખબર પડી હોય તો કાન પર હાથ મૂકો. ઓકે.
સિમ્પલ. આપણે આવું ક્યારે વિચારીએ જ નહીં. તમને જોરદાર ખબર પડી હોય, મજા જ આવી ગઈ હોય તો આમ કરો, બહુ મજા આવશે છોકરાઓને. એટલે ફિઝિકલ મુવમેન્ટ જરૂરી નથી કે આપણે સબ્જેક્ટ રિલેટેડ જ કરાવીએ. ફિઝિકલ મુવમેન્ટ કોઈ પણ રીતે થાય. ઓકે, તમને આજે ખબર પડી હોય તો આજુબાજુમાં હાઈફાઈ કરો. તમને બહુ મજા આવી હોય તો સે હાય, બૂમ પાડો, હું. બધા છોકરાઓને આવું બધું ગમશે. વાહ યાર, આ ટીચર તો કેટલી મજા કરાવે છે. અને બીજી વસ્તુ, ફોર એક્ઝામ્પલ, મારી ટ્રેનિંગમાં એવું હતું, જસ્ટ તમને આઈડિયા આવશે, કોઈ પણ તમારા સબ્જેક્ટને તમારે ફિઝિકલ મુવમેન્ટમાં કેવી રીતે કરવાનું. મારો એક ટોપિક હતો, કનેક્ટ બિફોર કમ્યુનિકેટ. કે તમે કોઈ પણ છોકરાઓને કમ્યુનિકેટ કરતા પહેલા કનેક્ટ કરો એમ. તો હવે તમારે મારી સાથે એક્શન કરવાની છે. હું ટીચર્સ ટ્રેનિંગમાં કરાવું એમ. કનેક્ટ બિફોર કમ્યુનિકેટ. કનેક્ટ બિફોર કમ્યુનિકેટ. કનેક્ટ બિફોર કમ્યુનિકેટ. હવે ટીચર્સ ટ્રેનિંગમાં હું હંમેશા એક વાત કહું, ટીચર્સ લોકોએ ક્રિએટિવ બનવા માટે કંઈ નવું નથી કરવાનું. વન આઈડિયા, વન પેપર, વન પેન. મારી સાથે એક્શન કરો. વન આઈડિયા, વન પેપર, વન પેન. વન આઈડિયા, વન પેપર, વન પેન. કાગળ છે તમારી પાસે, ચિઠ્ઠી બનાવો, ફાડી નાખો, ચિઠ્ઠી અલગ અલગ છોકરાઓને આપો, એ છોકરાઓને બોલાવો. તમને લાગે સામાન્ય શાળા, ખાલી કાગળ અને પેન તમારી પાસે એક આઈડિયા છે, તમે ક્લાસરૂમમાં મેજિક લાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે ક્લાસરૂમની બહાર આજે લખી નાખ્યું તમે કે ફોર એક્ઝામ્પલ કાજલ્સ વન્ડરલેન્ડ, કાજલ્સ મેથ વર્લ્ડ. અને આજે ક્લાસરૂમના A4 સાઇઝનું સ્ટીકર લગાવી દીધું તમે. અરે માય ગોડ, છોકરાઓ ગાંડા થઈ જશે. ક્યારે શું થવાનું છે, આજે કંઈક નવું થવાનું છે. ખાલી ટીચર્સે ક્રિએટિવ બનવા માટે મારી સાથે એક્શન કરો. વન આઈડિયા, વન પેપર, વન પેન. આ મેથડ ફિઝિકલી ઇન્વોલ્વ કર્યા, ટોપિક સાથે કનેક્ટ કરીને. હવે લાઈક ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ટ્રી આવે છે, તમે કાજલ, 10માના પણ છોકરાઓ હોય ને, હું મારી કોર્પોરેટ ટ્રેનિંગમાં આ વસ્તુ યુઝ કરું છું. જ્યાં મેનેજર હોય, જેનો પગાર બહુ સારો હોય, તો પણ હું એક્શન સાથે કનેક્ટ બિફોર કમ્યુનિકેટ. બીકોઝ અવેર થવું પડે એને, એટલે જાગવું પડે. તમારા કોઈ પણ સબ્જેક્ટ તમે ભણાવો, કાજલબેન, મેથ્સની વાત કરો છો, 1 + 1, 1 + 1, 1 મલ્ટીપ્લાય બાય 1, 1 ડિવિઝન. કોઈ પણ એક્શન, સૌથી પહેલા શું કરશું? મલ્ટીપ્લાય કરશું. પછી શું કરશું? પ્લસ કરશું. પછી શું કરશું? ડિવિઝન કરશું. કંઈ પણ ઇક્વેશન, A², B², એક્શન. આપણે મેજોરિટી ઓફ ટીચર્સ અથવા આ ફિઝિકલ મુવમેન્ટ કહેવાય ને, દરેક ક્લાસમાં જ્યારે ફિઝિકલ મુવમેન્ટ તમે વાઇબ્રન્ટ ક્લાસ બને, વાઇબ્રન્ટ. અને અત્યારની જેનઝી જનરેશન આપણે કહીએ ને, એ લોકોને તમે આ રીતે જ ટેકલ કરી શકો. માય ગોડ, એક્શન મુવમેન્ટ એમ. એટલે એ લોકો માય ગોડ એમ થાય, યાર શું એક્ટિવ રહ્યા છે. એક જ મિનિટ. ઓકે, ક્લિયર બધાને? આ બોડી સ્માર્ટ પ્રકારના પર્સનાલિટી લોકો, એથ્લેટ્સ, ડાન્સર, ક્રિકેટર, એક્ટર, આર્ટિસ્ટ, જ્યાં કંઈક ને કંઈક ફિઝિકલ મુવમેન્ટ આવે, આ બનવા આના માટે બન્યા હોય છે. ક્રિકેટ, સચિન તેંડુલકર, ચાર્લી ચેપ્લિન, દેવાનંદ, મધુબાલા, બિરજુ મહારાજ. કોઈ પણ આર્ટિસ્ટ આપણે જ્યાં ખરેખર હાથથી કામ લેવાનું હોય, પગથી કામ લેવાનું હોય, જીમ ટ્રેનર, ફિટનેસ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, આ બધા લોકો બોડી સ્માર્ટ પર્સનાલિટીના લોકો હોય છે. એટલે તમે જ્યારે પણ આવા છોકરાઓને જો તો તમારે એ રીતે ટ્રીટ કરવાના, બને ને. તો આ બધા લોકો આ બધી વસ્તુ માટે જ બન્યા છે. એ સારી સ્પીચ આપવા માટે, સારું કમ્યુનિકેશન કરવા માટે બન્યા જ નથી. તમે સચિન તેંડુલકરને સાંભળીને એની સ્પીચ જોઈને લોકો તાળીઓ નહીં પાડે, એના પરફોર્મન્સથી લોકો તાળીઓ પાડશે. એટલે આ બોડી સ્માર્ટ એટલી જબરદસ્ત વસ્તુ છે
નયનભાઈ, ઉર્વીબેન, કાજલબેન, લિટરલી તમે જ્યારે આમ ક્લાસરૂમમાં આ ટેકનિકનો ઉપયોગ કરો છો ને છોકરાઓને મજા આવે એમ. અને લાઈક તમે 5 ટોપિકની વાત કરો, લાઈક ફોર એક્ઝામ્પલ અલગ અલગ ટોપિક હોય અને અલગ અલગ ટોપિકથી તમે જ્યારે આ વસ્તુ કરાવતા હો એ સમયે લાઈક સમજો કે કોઈ પણ વસ્તુના 5 ટોપિક છે, 5 પેટા મુદ્દાઓ છે, તો એ 5 પેટા મુદ્દાની એક્શન પછી તમે એને સમજાવો. લાઈક ફર્સ્ટ પોઈન્ટ છે કે વધારે વૃક્ષો વાવવા જોઈએ. સેકન્ડ પોઈન્ટ છે વૃક્ષોને પાણી પાવવું જોઈએ. લાઈક આ જ એક એક્ઝામ્પલ આપું છું. વૃક્ષોને કાપવા નહીં જોઈએ, વૃક્ષોને કાપવા નહીં જોઈએ. 5મો પોઈન્ટ, વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. કોઈ પણ વસ્તુની એક્શન બનાવી શકો તમે, કોઈ પણ દુનિયાની કોઈ પણ વસ્તુ એવી નથી જેમાં એક્શન ના બને. બરાબર છે. વૃક્ષો આપણે એક્સક્યુઝ મી સર, યસ સર તમારો વિડિયો સ્ટોપ થઈ ગયો છે, ચોટી ગયું છે, પોઝ થઈ ગયો છે. બધાને એવો સ્ટીક બધાને એવું આવે છે. ના ક્લિયર છે. મારે પહેલા થયું તો હવે થઈ ગયું વ્યવસ્થિત. ઉર્વીબેન, તમારું ના ઇન્ટરનેટ સર, હજી હોવું જોઈએ. હવે હા બરાબર સર, આવે છે. સ્ટીક થઈ ગયું. તો ઉર્વીબેન, તમારું ઇન્ટરનેટની સ્ટેબિલિટી નહીં હોય મે બી. કાજલબેન, બરાબર આવે છે તમારી સાઈડથી? ક્લિયર. નયનભાઈ, મારે પાછું અત્યારે સ્ટીક થઈ ગયું છે. ઓકે. કાજલબેન, અને ફરી હવે સ્ટક થઈ ગયું મારામાં પણ. ફાઇન. હા. તમે ઓનલી સ્ટક છો, ઉર્વીબેન અને નયનભાઈ પાછા અલગ ચલણ કરે છે. એટલે બધાને ફરીથી દેખાય છે બરાબર? તમે દેખાવો છો પણ તમે મુવમેન્ટ કરો છો એ નથી, એ જે છે તે સ્ટક થઈ ગયા છે. એવું છે, એક જ મિનિટ. હા, તો મારું થઈ ગયું. બરાબર આવી ગયું પાછું? હમ કાજલબેન, ના. નહીં? એક જ મિનિટ ફરીથી. ઉર્વીબેન, કેવું ચાલે? તમારો વોલ્યુમ બ્લેક છે. હા બસ ફાઇન. આવો સુરત. ચોક્કસ. જોઈએ ને તમને ઇન્સ્ટામાં અને ફેસબુકમાં ને એમ. હમ. આ વર્ષે અચ્છા. બહુ વિચારમાં છે. હા, બોલો નયનભાઈ. હે? સુરતની અંદર છે ને એક P4P કરીને કન્વેન્શન હમણાં થઈ રહ્યું છે, એના વિશે તમને ખ્યાલ છે કઈ? નહીં. નહીં? ના. નહીં. એની ડિટેલ હું મોકલીશ. પેરેન્ટિંગ ફોર પીસ કરીને એક અભિયાન ચાલે છે. હું પેલા સુરત આવતો હતો, એ લોકોનું કન્વેન્શન હોય છે, એવરી યર કન્વેન્શન હોય છે. હમ. આ વખતે છે 26-27 2 તારીખે છે. અને 26-27 આ મંથની. હા, આ મંથની 26-27 નેક્સ્ટ સેટરડે સન્ડે. મને મોકલજો ને, હું જરૂર જોઈને ખ્યાલ આપીશ. હા, સારું હોય છે, 2 દિવસનું ત્યાં આખું સેશન. યસ. તો ટેકનિકલ ઇશ્યુ આઈ થિંક મને લાગ્યો હવે બરાબર આવતું હશે. હા, હવે ક્લિયર. હા સર. Perfect. ફાઇન ફાઇન. એટલે હવે સ્ક્રીન શેર કરું છું.
સ્ક્રીન દેખાય છે બધાને બધાને યસ. યસ. તો આપણી બોડી સ્માર્ટ પર્સનાલિટીની વાત ચાલતી હતી, એટલે બોડી સ્માર્ટ પર્સનાલિટીમાં બધાને ક્લિયર? યસ. ઓકે ફાઇન. હવે આપણે નેક્સ્ટ પર્સનાલિટી આવે છે મ્યુઝિક સ્માર્ટ પર્સનાલિટી. મ્યુઝિક સ્માર્ટ પર્સનાલિટીમાં કેવું છે, તમે મને કહેશો મ્યુઝિક સ્માર્ટ પર્સનાલિટી હશે એ લોકો કેવા હોય? એને ડાન્સ કરવો ગમે, મ્યુઝિક સાંભળવું ગમે, ગાવું ગમે. કવિતાઓ ગાવી, બાજોડકનાઓ કરવા. ઉર્વીબેન? સર જેવું એને મ્યુઝિક સંભળાય ને એટલે ઈ ભેગા એના હાથ ને પગ ને ઈ થિરકવા માંડે. ક્યાં બાત હે, બહુ સાચી વાત. મતલબ કે આ પ્રકારના લોકો કેવા હોય, આમ મ્યુઝિક સાંભળે ને એટલે આમ આપણે કહેવાય ને આમ હાથ હોય તો હાથથી પગથી આમ થવા લાગે એમ. લાઈક ખાલી આટલું જ નહીં, એ ઘરથી નીકળતા હોય, રસ્તામાં હોય, દાદરા ચડતા હોય, દાદરા ઉતરતા હોય, આમ એનું સંગીત ચાલતું જ હોય. એને કદાચ મે બી એને ગીતો લખવા પણ ગમે, એને કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું ગમે, આ પ્રકારના લોકો. તો આ બધા લોકો મ્યુઝિક સ્માર્ટ પર્સનાલિટી કહેવાય. બેસ્ટ એક્ઝામ્પલ લતા મંગેશકર, જે પણ સિંગિંગ ફિલ્ડમાં હોય, મ્યુઝિક બનાવતા હોય, મ્યુઝિક વગાડતા હોય, ખાલી ગાતા હોય એવું નહીં, મ્યુઝિક વગાડતા હોય, મ્યુઝિક બનાવતા હોય, ગીતો લખતા હોય, આ દરેક લોકો મ્યુઝિક સ્માર્ટ પર્સનાલિટી કહેવાય. હવે તમે વિચારો, આવા પ્રકારના છોકરાઓ ક્લાસરૂમમાં હોય અને 45 મિનિટમાં કોઈ પણ જાતની મ્યુઝિકની રિધમ જ ના આવે તો કેવું લાગે એને? મતલબ કે મે બી ક્યારેક ક્યારેક એવું નહીં કે તમે બધું ગીતો બી લાવો, પણ ક્યારેક ક્યારેક અચાનક જ તમે એવું કરો. ફોર એક્ઝામ્પલ, મેં હમણાં જોયું, જાપાનમાં એક શિક્ષક છે જે કાયમ ભણાવે, ત્યારે ક્લાસરૂમ જ્યારે ચાલુ થાય ને ત્યારે એક લાઇટ ફ્લૂટનું મ્યુઝિક, 45 મિનિટનું ફ્લૂટનું મ્યુઝિક ચાલુ કરી દે. એને સેશન સાથે કોઈ લેવા દેવા જ નથી. પણ હવે જે મ્યુઝિક સ્માર્ટ પર્સનાલિટી હશે તો એક્ટિવેટ થઈ જશે યાર. જોરદાર વસ્તુ છે આ તો. આપણે શું નાનકડું બ્લુટૂથ સ્પીકર ક્લાસરૂમમાં લાવવાનું એટલું જ ને, હળવું ફ્લૂટ મ્યુઝિક. માય ગોડ, મ્યુઝિક સ્માર્ટ પર્સનાલિટી મજા આવી જશે યાર, મ્યુઝિકની વચ્ચે ભણવાનું, ક્યાં બાત હે. પછી ક્યારેક ક્યારેક કોઈ પણ ક્વેશ્ચન છે, ફોર એક્ઝામ્પલ, હવે આ સિમ્પલ ટ્રી વાળું એક્ઝામ્પલ સિમ્પલ છે, પણ હું ક્યારેક વૃક્ષોને પાણી આપવું જોઈએ, લાઈક નાનકડા છોકરાઓને જે રીતે જોડકણા આપણે કહેતા ને એ જ રીતે, ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ છોકરાને કહેવાનું, કાજલબેન, કે આનો આન્સર તમારે મ્યુઝિકમાં આપવાનો છે, આનો આન્સર તમારે ગાતા ગાતા આપવાનો છે, આનો આન્સર તમારે કોઈ રિધમમાં આપવાનો છે. એના માટે અવાજ સારો હોવો જરૂરી નથી, બટ આને કારણે છોકરાઓ ને બહુ લાઈક સમજો, લાઈક એકચ્યુઅલી ખરેખર જે આપણે બાળપણમાં જે નર્સરીમાં એક્શન સોંગ હોય છે એનું કારણ એ છે કે એમાં બોડી સ્માર્ટ પર્સનાલિટી આવે છે, અને મ્યુઝિક વાળા સોંગ હોય છે તો એમાં મ્યુઝિક સ્માર્ટ પર્સનાલિટી, એટલે મ્યુઝિક અને એક્શન બંનેનો સમન્વય થાય છે એટલે છોકરાઓ એક્ટિવ રહે છે. પણ એ પછી નર્સરી પછી જ ભૂલાઈ જ જાય છે. પણ એકચ્યુઅલી જ્યારે અત્યારે મોટી મોટી કોર્પોરેટ ટ્રેનિંગ પણ હોય છે, એમાં ખરેખર તમે કદાચ સારી સારી ટ્રેનિંગ એટેન્ડ કરો ને, આખા પ્રોગ્રામનો બેઝ મ્યુઝિક જ હોય છે. લોકો આવે ત્યારે મ્યુઝિક પર ડાન્સ કરતા કરતા આવે, વિઝ્યુલાઇઝેશનમાં પણ મ્યુઝિક હોય, મ્યુઝિકના બેકઅપથી આખો પ્રોગ્રામ એકદમ અપ આવે. લાઈક એવરી 15 મિનિટ્સ 20 મિનિટ્સ કોઈ મ્યુઝિક હોય. તો ક્લાસરૂમમાં એક મ્યુઝિક એલિમેન્ટ્સ, કાજલબેન બહુ જ રેર ટીચર છે મ્યુઝિક એલિમેન્ટ્સ, ઉર્વીબેન, નયનભાઈ ઉપયોગ કરતા હોય છે. તો આ એલિમેન્ટ્સ અને આવું કોઈ પર્સનાલિટી દેખાય તો તમે એને મ્યુઝિક તરફ આગળ કરી શકો છો, અને આ લોકો મ્યુઝિકના ફિલ્ડમાં બહુ સારું કરિયર બનાવે. ફાઇન. હવે આવે વર્ડ સ્માર્ટ પર્સનાલિટી. વર્ડ સ્માર્ટ પર્સનાલિટી કાજલબેન કેવા હોય, નયનભાઈ કેવા હોય, ઉર્વીબેન કેવા હોય? કઈ પર્સનાલિટી? શબ્દ સ્માર્ટ. વર્ડ સ્માર્ટ. ઓકે. લિટરેચરમાં એને વધારે રસ હોય. શેમાં? નવા નવા શબ્દો શીખવામાં, જાણવામાં. બરાબર છે. રીડિંગમાં. શેમાં? રીડિંગ, વાંચન ગમે એને. પછી વાંચન. લખવું ગમે. લખવું ગમે. યસ.
આપણે પેલી ગેમ્સ હોય ને જેમ કે ડીઓજી ડોગ પૂરું થયું તો જી પરથી બીજો કંઈક વર્ડ બનાવે, ગોજીઓ તો Word ગોડ building. વર્ડ બિલ્ડિંગ બનાવી શકે. મતલબ એને શબ્દોથી રમવું ગમતું હોવું જોઈએ. બહુ સાચી વાત છે. ઉર્વીબેન, વર્ડમાં સર ઘણી વખત પોતાની જે કંઈ પણ વાત હોય એ બહુ સારી રીતે વ્યક્ત કરી શકતા હોય તો પણ આપણે એને વર્ડ સ્માર્ટ એ પર્સનાલિટી કહી સરસ. શકીએ. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. હવે ઘણા બધા લોકો એવું નથી કે ચલો શબ્દ બનાવવામાં અને ક્રિએશનમાં, પણ હા, એ બહાના બનાવવામાં પણ બહુ હોશિયાર છે. એ પણ વર્ડ સ્માર્ટ, સમજો. એ તમને કન્વિન્સ કરવામાં ગમે એમ કરીને તમને કન્વિન્સ કરી લે છે. એ પણ વર્ડ સ્માર્ટ. ફાઇન. આવા લોકો કયા ફિલ્ડમાં કરિયર બનાવે? નયનભાઈ, કાજલબેન, ઉર્વીબેન? માર્કેટિંગ. માર્કેટિંગ. પછી સર આપણે એમ કહીએ Storytelling. ને કે પોતાની વાત બીજાને બહુ સારી રીતે સમજાવી દે ને, આમ ગળે ઘૂંટડો ઉતારી દે. એટલે આવા લોકો આવા લોકો કયા ફિલ્ડમાં આગળ વધી શકે? લોયર બની શકે, સીએ બની શકે. ટ્રેનર બની શકે. હા, બરાબર છે. તો તમે જે છો એ ના બની શકે? હા, ટીચર બની શકે. યસ. પછી રાઇટર બની શકે. રાઇટર, ટ્રેનર, ટીચર. સર અત્યારે ઓલા મોટિવેશનલ સ્પીકર હોય છે. રાઈટ. હા, રાઈટ. છે. પછી લોયર, લોયર. યસ. લોયર ઓથર, જર્નાલિસ્ટ, પોએટ, ઓરેટર, સ્ટેન્ડ અપ કોમેડિયન્સ, બહુ બધા. આમાં તો ખાલી 4-5 લખ્યા છે. અબ્રાહમ લિંકન, પોલિટિશિયન, પોલિટિકલ લીડર. સૌથી બેસ્ટ. યસ. એટલે આ બધા લોકોની જે લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, આ 4 સ્કિલ્સ બહુ પાવરફુલ હોય છે. એટલે હવે આ બધા લોકોને તમે બોલવા માટે ઊભા કરો, કંઈક સંભળાવો, એને લખવાનું કહો, એને વિચારવાનું કહો, આવું બહુ ગમે. એટલે ક્લાસરૂમમાં જ્યારે આવા લોકો હોય તો આ લોકોને કઈ રીતે ભણાવીએ તો ગમે? નયનભાઈ. આ લોકોને છે ને આપણે ટીચર બનાવવા પડે પેલી વસ્તુ કે ભાઈ તું જે શીખ્યો ને એ બીજાને શીખાડ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. પછી એટલે એનું રિવિઝન બી થઈ જાય ને બીજાને આવડી બી જાય. યસ. પછી એક બીજી વસ્તુ અમે કરતા હોઈએ છીએ, માઇક આપવાનું છોકરાઓને. હા, જે બોલવામાં વધારે ઉત્સુક હોય ને એને માઇક મળે ને તો વધારે ગમે એમ બોલવું ને એવું. હા. બરાબર છે. બીજું કાજલબેન? શોર્ટમાં એને સ્ટેજ એવું આપીએ ને કે બોલવા માટે એને તો એ આ કળામાં આગળ નીકળશે. Right. કોઈ સ્પર્ધા છે એમાં આપણે પાર્ટિસિપેટ કરાવીએ, ઇન્ટરનલ કંઈક ટોપિક આપીને તો પણ એ બહુ સરસ બોલશે. યસ. એટલે ક્લાસરૂમમાં ગ્રુપ ડિસ્કશન. ચલો હવે આ ટોપિક પર તમને બહુ સરસ મજાનો આઈડિયા આપું. હમણાં હું ઇન્ડિયન ગવર્મેન્ટના પ્રોજેક્ટ માટે પટના ગયો હતો, બિહાર. ત્યાં મને આગળના દિવસે જ ખબર પડી કે મારે આવતીકાલે ગવર્મેન્ટ સ્કીમ સમજાવવાની છે. હવે મને ગવર્મેન્ટ સ્કીમ ખબર નથી. હવે મેં શું કર્યું, બધા છોકરાઓ પાસે મોબાઈલ તો હોય, 30 છોકરાઓ હતા. મેં લગભગ 6 લોકોના 5 ગ્રુપ બનાવી દીધા. મેં કીધું તમારી પાસે 15 મિનિટ છે, તમારા ગ્રુપમાં તમે મોબાઈલ યુઝ કરી શકો છો. અને આ 15 સ્કીમ છે. દરેક ગ્રુપને મેં 2-3 સ્કીમ આપી દીધી. તમારી પાસે 10 મિનિટ છે. આ સ્કીમની શરૂઆત ક્યારે થઈ હતી, આ સ્કીમ કોના માટે છે, આ સ્કીમથી અત્યાર સુધી કેટલા લોકોને ફાયદો થયો છે, આ સ્કીમ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એને માટે સેલરી રેન્જ શું હોવી જોઈએ, આ બધું રિસર્ચ કરીને તમારે ડિસ્કશન કરવાનું છે. અને 10 મિનિટના ટાઈમ પછી દરેક આખી ટીમને 5 મિનિટનો ટાઈમ પ્રેઝન્ટેશનનો મળશે. હવે દરેક લોકોએ 10 મિનિટ તૈયારી કરી, દરેક લોકોએ પ્રેઝન્ટેશન બનાવ્યું, 1 બાય 1 ગ્રુપે દરેક સ્કીમ બતાવી, એ લોકોએ ઇન્વોલ્વ થયા. હવે તમે નહીં માનો, એ વસ્તુ મને નથી આવડતી, છતાં પણ સારામાં સારી રીતે મેં એ પ્રેઝન્ટેશન લીધું. અને ત્યાંના જે ડીવાયો હતા એમણે કીધું, વાહ સર, તમે તો શું જોરદાર રીતે ભણાવો છો. ન આવડો એ કોઈ પણ ટોપિક તમને નથી આવડતો, છતાં પણ એ રીતે તમે વિચારો કે લોકોને આઈડિયા પણ ના આવે કે મને એ સબ્જેક્ટ નથી આવડતો, અને છતાં પણ એ સબ્જેક્ટની સારામાં સારી રીતે ડિલિવરી કરી. 100% પાર્ટિસિપેશન, 100% રિઝલ્ટ, દરેક લોકોને દરેક સ્કીમ શીખવાડી. હજી પણ મેં આમાં એક વસ્તુ એડ કરી,
જ્યારે કોઈ પણ એક ટીમ ભણાવતી હોય ને ત્યારે બાકીની બધી ટીમે સૌથી અઘરામાં અઘરા 3 સવાલો કાઢવાના. એટલે જ્યારે બોલતા હોય ત્યારે ઓડિયન્સ પણ એક્ટિવ મોડમાં કે યાર સૌથી અઘરામાં અઘરા 3 સવાલો આમાંથી શું કાઢું, અને પછી એ દરેક સવાલો દરેક પાસેથી નોટ ડાઉન કર્યા, એની મેં ક્વિઝ રમાડી. જ્યારે તમને કંઈ જ નથી આવડતું, સમજો નયનભાઈ, ઝીરો, અને એ સમયે તમે આ ટેકનિક તમે વિચારો, કંઈ જ નહીં, અને લોકોને એમ લાગે યાર આ તો શું ટીચર આવ્યા, જોરદાર ટીચર આવ્યા એમ. આ એક બેસ્ટ એક્ઝામ્પલ વર્ડ સ્માર્ટ પર્સનાલિટીનું એમ. એટલે તમે જ્યારે પણ વાત છે કે ચલો ક્યારે પણ એવું આવું બની શકે કે કોઈ સબ્જેક્ટમાં કે કઈ વસ્તુમાં નથી ખબર પડતી એમ, અમારા અમારા ટ્રેનર એવું કહેતા એમ કે તમારી પાસે કંઈ જ ના હોય ને ત્યારે તમારી પાસે લોકો છે. સૌથી મોટું ટૂલ એ તમારી ઓડિયન્સ છે. એટલે તમે ખાલી કેટલું દરેકના હાથમાં મોબાઈલ છે, તમે જે ધારો એ કરાવડાવીશું. ફાઇન. તો આ છે વર્ડ સ્માર્ટ પર્સનાલિટી. હવે આવે મેથ સ્માર્ટ પર્સનાલિટી. મેથ સ્માર્ટ, ગણિત સ્માર્ટ, નંબર સ્માર્ટ કહી શકાય એને. તો આ નંબર સ્માર્ટ લોકો કેવા હોય નયનભાઈ? આ લોકોને મેથ્સ સાથે વધારે મજા આવતી હોય, આંકડા સાથે વધારે ગમતું હોય. બરાબર છે. પછી એટલે એમના સિમ્ટમ્સ કેવા, એમના લક્ષણો કેવા? આવા બાળકોને મેથ સાથે મજા આવતી હોય, નંબર સાથે, પણ આવા લોકોના લક્ષણો કેવા? કાજલબેન, ઉર્વીબેન. નાની નાની વસ્તુમાં ગણતરી કરે, આ કેટલાનું આવે છે, આ કેટલાનું. એ છોકરાઓ કાજલ બીજા બેન? સબ્જેક્ટમાં, જે છોકરાઓને મેથ્સમાં બહુ ઇન્ટરેસ્ટ પડતો હોય છે ને, એ છોકરાઓને બીજા સબ્જેક્ટમાં કેમ ઓછો ઇન્ટરેસ્ટ પડે છે? મતલબ એ લોકોના અકોર્ડિંગ એવું જોઈએ કે જસ્ટ લાઈક ગુજરાતી છે, સંસ્કૃત છે, આ તો વિષય મારા માટે બન્યા જ નથી એમ. હા હા હા, આવું પણ નોટિસ કરવામાં આવે છે કે આ છોકરાઓ મતલબ મેથ્સમાં અવ્વલ છે, ગુજરાતી આવે તો બિચારો છોકરો પાછળ જાય છે, નહીં મને નથી આવડતું. હા હા હા, રાઈટ રાઈટ, બને આવું. યસ, મારો સવાલ છે એમના લક્ષણો શું બીજા એમ? એમના લક્ષણો શું ખબર છે? કોઈ ગાડી ચાલતી હોય ને, પાછળ એના નંબર સરવાળો કરે. ગાડી નંબર 3251, 3 ને 2 5 ને 5 10 ને 11, એનો ગુણાકાર કરે. મતલબ કે કંઈ પણ ચાલતું હોય ને એ વાત આંકડામાં જ કરે એમ. આજે 4 સબ્જેક્ટ માંથી 3 સબ્જેક્ટના ટીચર નથી, 7 દિવસ પછી રજા છે, એને બર્થડેટ યાદ રહે, એને તમારી બર્થડેટ યાદ રહે, એની સ્પેશિયલ ડેટ્સ યાદ રહે, કયા દિવસે ત્યાં આપણી સ્કૂલમાં ગેસ્ટ લેક્ચર આવેલા હતા, એને તારીખો યાદ રહે, એને નંબર્સ યાદ રહે. એ હિસ્ટ્રીનો સબ્જેક્ટ હોય ને તો જે પણ છોકરાઓને 1951 આવા નંબર્સ યાદ રહે ને, સમજી લેવાનું આ છોકરો મેથ્સમાં પાકો છે. એને હિસ્ટ્રીની ડેટ્સ યાદ રહે, હિસ્ટ્રીની ડેટ્સ છે પણ યાદ રહે, એને પપ્પા મમ્મીની એનિવર્સરી ખબર હોય. એટલે ઘણા છોકરાઓ મેં હમણાં જોયા, લાઈક એ લોકોને આખા વર્ષની બધી ડેટ્સ, એના બધા ફ્રેન્ડ્સની બર્થડેટ યાદ હોય. એ લોકોને યાદ રાખવી પણ ગમતી હોય. એના પાછળના પાને ઘણા છોકરાઓ હોય, યાર મારા આ ફ્રેન્ડની બર્થડેટ આ છે, આ ફ્રેન્ડની બર્થડેટ આ છે, આ ફ્રેન્ડની બર્થડેટ આ છે. એને બધું આમ એક્ઝેક્ટ ખબર હોય એમ. ઉઠવાનો ટાઈમિંગ 7:29 મારા સ્કૂલમાં આવી જવાનું, છૂટવાનો ટાઈમ 1 વાગ્યાનો છે. એને આમ એ નંબર આવે ને ત્યારે મજા, એને બહુ મજા આવે. લોકોના મોબાઈલ નંબર યાદ હોય વધારે. પપ્પાને, હા, એને બધાના મોબાઈલ નંબર યાદ હોય. એક્ઝેક્ટલી, મોબાઈલ નંબર યાદ હોય. એને બધી ડેટ્સ, એને તારીખ, વાર, કેલેન્ડર, ફેસ્ટિવલની ડેટ્સ, જ્યાં પણ આંકડાઓ આવતા હોય એને યાદ હોય. ફાઇન. તો આ લોકો, હવે તમારે મને કહેવાનું છે કે આ લોકો કઈ ફિલ્ડમાં બહુ સારું કામ કરી શકે? સીએ, સીએ બની શકે, એકાઉન્ટન્ટ બની શકે, Accountant. ફાઇનાન્સ નું હોય એમાં આગળ વધે. ફાઇનાન્સ, બિઝનેસમેન, કેલ્ક્યુલેશન, મેથ્સ ટીચર. હવે જોઈ લો, એન્જિનિયર, સાયન્ટિસ્ટ, ઇકોનોમિસ્ટ, અકાઉન્ટન્ટ, ડિટેક્ટિવ્સ, આ બધા ફિલ્ડમાં જ્યાં લોજિકલ પ્લાનિંગ, નંબર સાથે રમવાનું હોય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, શકુંતલા દેવી, વિશ્વનાથ આનંદ. સ્પોર્ટ્સમાં ચેસ, ખાસ કરીને મગજની ગેમ છે, બ્રેઇન ગેમ્સ છે. તો આ બધા પ્રકારના લોકો, ગુકેશ, આ બધા પ્રકારના લોકો મેથ્સ સ્માર્ટ પર્સનાલિટી કહેવાય. આ બધા લોકોને તમે ભણાવતા હોય ને ત્યારે તમે ગુજરાતી પણ ભણાવતા હોય ને ત્યારે તમારે એમાં કેલ્ક્યુલેશન લાવવાનું.
તો કેટલા છોકરાઓ ગાર્ડનમાં ગયેલા? 3 છોકરાઓ. લાઈક આ લોકો બધાના છોકરા, આ બધા તમે ગુજરાતી ભણાવતા હોય, તમે હિસ્ટ્રી પણ ભણાવતા હોય, અચ્છા કઈ સાલમાં થયેલું? ઓકે, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, આ બંનેનો સરવાળો કેટલો થાય? તમે હિસ્ટ્રીમાં મેથ્સ લાવવાનું, સમજો. એકચ્યુઅલી ઘણીવાર આપણને એમ લાગે કે બધા સબ્જેક્ટ ખરેખર અલગ અલગ છે, પણ જે સારા ટીચર હોય ને એ બધા જ સબ્જેક્ટને કમ્બાઈન કરે. ગુજરાતીમાં મેથ્સ લઈ આવે, મેથ્સમાં હિસ્ટ્રી લઈ આવે, હિસ્ટ્રીમાં ગુજરાતી લઈ આવે, એ બધું ઇન્ટરકનેક્ટેડ કરે. આઈ થિંક કાજલબેન લેફ્ટ થઈ ગયા લાગે છે, રિમૂવ થઈ ગયા લાગે છે સમય ને. હા, લગભગ લેફ્ટ થયા છે. ફાઇન. તો આ મેથ્સ સ્માર્ટ પર્સનાલિટી કહેવાય, બરાબર છે. આ લોકોને ભણાવવા માટે બીજું શું કરી શકાય નયનભાઈ, ઉર્વીબેન? આ લોકોને નંબર ગેમ ને એવું બધું રમાડીએ તો એ લોકોનું ફોકસ રહે. કેલ્ક્યુલેશન વાળી વસ્તુ કરી શકીએ કોઈ પણ. એને એવા ટાસ્ક આપી શકીએ કે તારે ક્લાસમાં જેટલા છોકરા છે ને એ બધાની બર્થડે તારે કહેવાની, ક્યારે કોનો બર્થડે આવે છે. યસ. એટલે તમે આવા છોકરાને આવા પણ ટાસ્ક આપી શકો. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક સબ્જેક્ટ છે જેમાં પર્યાવરણ કે કોઈ પણ એક સબ્જેક્ટનું નામ છે કે જે ચેપ્ટરની વાત છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણા સમયે ગીલાનો છકડો આવતો હતો, ગીલાનો છકડો. તો એ છકડાવાળું ચેપ્ટરમાં છકડો સૌથી વધારે વાર આવવાનું છે. તમારે એક છોકરાને કહેવાનું કે આ આખા આજના દિવસમાં જ્યારે આ ચેપ્ટર ચાલે ત્યારે કાઉન્ટ કરવાનું છે કે હું છકડો કેટલી વાર બોલ્યો. એટલે આ જસ્ટ ખાલી એક ફન છે. એટલે એવું નથી કે છકડા પર જ ફોકસ કરશે, એ તમારા બધા જ વર્ડ પર ફોકસ કરશે. એટલે આ શબ્દ કેટલી વાર આવ્યો, તમારે બીજા એક છોકરાને કહી દેવાનું યુ આર અ નંબર લીડર. તમારે આખા ચેપ્ટરની અંદર યર કેટલી વાર આવે છે, ડેટ્સ કેટલી વાર આવે છે એ લખવાની. ક્લિયર? તો આ પ્રકારે મેથ્સ સ્માર્ટ પર્સનાલિટીને તમે એક્ટિવ રાખી શકો છો. અથવા આવું બી કરી શકો, જ્યારે હું કોઈ પણ નંબર બોલું અને જે પણ વ્યક્તિને નંબર લીડર બનાવ્યા હોય એ લોકોએ ઊભા થવાનું અથવા કે લોકોએ ક્લેપ કરવાની. પણ એ લોકોની નંબર સેન્સ એક્ટિવેટ થઈ રહી એટલા માટે. એટલે આ ઘણીવાર લાગે સારા ટીચર બનવા માટે ખરેખર એક વસ્તુની રિક્વાયરમેન્ટ નથી, માત્ર ને માત્ર છોકરાઓ કાફી છે. કોઈ વસ્તુની ડિઝાઇન નહીં, કોઈ કાગળ ને પેન પણ નહીં, ખાલી માઇન્ડ અને ખાલી સ્ટુડન્ટ, બસ ધેટ્સ ઇટ. તો આઈડિયા આવ્યા કે કેટલી બેઝિક વસ્તુ છે એમ સમજો કે તમે જાણી જોઈને 5 બોલો છો કે હું 5ના મલ્ટિપલમાં જેટલી પણ વસ્તુ બોલીશ ક્લાસમાં ત્યારે તમારે ક્લેપ કરવાની. ફાઇન, બહુ સિમ્પલ વસ્તુ, બહુ સિમ્પલ વસ્તુ. એટલે ક્યાંક એટલે ફન પણ એમ તમે એલિમેન્ટ જોડી શકો એમ કે કોઈ પણ મેથ્સનું ઇક્વેશન. અને જ્યારે આખા વર્ષ દરમિયાન જ્યારે પણ કોઈ પણ વસ્તુનો 50, 100, 500, 50ના મલ્ટિપલમાં કે 100ના મલ્ટિપલમાં જવાબ આવે ને ત્યારે આખો ક્લાસ ઊભા થઈને 3 વાર ક્લેપ કરશે. સિમ્પલ. લોકોને અત્યારે આ બધી વસ્તુનો એન્ડ ગોલ શું છે ખબર છે? આપણા ઓડિયન્સ, આપણા સ્ટુડન્ટ, આપણા પાર્ટિસિપન્ટ, આપણે જે પણ નામ આપીએ, આપણા વિદ્યાર્થીઓને એલર્ટ રાખવાના છે. અત્યારે મને એક લાઈનમાં કહે ને કે આ બધી જ વસ્તુનો નિચોડ ટીચર્સને અત્યારના સમયમાં બેસ્ટ ટીચર બનવું હોય તો શું કરવાનું, અગર મને એક લાઈનમાં આનો જવાબ આપવાનો હોય તો હું શું કહું ખબર છે? તમે છોકરાઓનું અટેન્શન પકડી રાખી શકો, તમે બેસ્ટ ટીચર છો. બસ ઇફ યુ કેન ગ્રેબ ધ અટેન્શન ઇન ઈચ એન્ડ એવરી મિનિટ, તમે દરેક સેકન્ડે એમનું અટેન્શન પકડી રાખી શકો. જો તમે અટેન્શન મેનેજમેન્ટ કરી શકો તો તમે ક્લાસરૂમ મેનેજમેન્ટ કરી શકો. ધેટ્સ ઇટ. એક જ શબ્દમાં તમે અટેન્શન લોકોનું પકડી શકો, તમે બેસ્ટ ટીચર બની શકો. બસ અત્યારના સમયમાં સૌથી અઘરું જો હોય લોકોનું અટેન્શન લાવવું, એ ચાહે સોશિયલ મીડિયા હોય, દરેક લોકો શું કરે છે એ જ ટ્રાય કરે છે ને કે મારું અટેન્શન. યસ, અત્યારે કોઈ પણ લીડર હોય, તમે મને સાંભળો. કોઈ પણ વર્કશોપ હોય, કોઈ પણ ટીચર હોય, કોઈ પણ ટ્રેનર હોય, તમે મને સાંભળો. તમે આ પ્રોગ્રામમાં આવો, તમે મારા પ્રોગ્રામમાં આવો. કોઈ પણ ગરબા આવી રહ્યા છે, તમે આ જગ્યાએ ગરબામાં આવો. દરેક ઇવેન્ટ, દરેક ઓર્ગેનાઇઝર, તમે અહીંયા આવો, તમે આ જગ્યાએ આવો. દરેક દુકાનવાળા, દરેક માર્કેટિંગ, તમે મારી પ્રોડક્ટ લો. દરેક પ્રોડક્ટ શું કરે છે? અટેન્શન ગ્રેપ કરવા. દરેક વ્યક્તિ શું કરે છે? અટેન્શન ગ્રેપ.
અત્યારના દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને તો એ છે અટેન્શન. એ ચાહે હસબન્ડ ને વાઈફનું અટેન્શન, છોકરાઓને પણ પેરેન્ટ્સનું અટેન્શન, મા બાપને પણ બાળકોનું અટેન્શન, ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ દીકરાઓનું અટેન્શન. દુનિયામાં પ્રોડક્ટ હોય, રિલેશન હોય, ક્યાંય પણ તમે લોકોને અટેન્શન આપી શક્યા અને લોકોનું અટેન્શન ખેંચી શક્યા, યુ આર ધ વિનર. એગ્રી કે નહીં એગ્રી, ફૂલ એગ્રી. ઉર્વીબેન? યસ સર, 100%. હવે આવે છે પીપલ સ્માર્ટ. પીપલ સ્માર્ટ લોકો કેવા હોય નયનભાઈ? લોકોને કન્વિન્સ કરે ઇઝીલી. યસ ઉર્વીબેન? એ લોકોની વાત દરેક પાસે મનાવી શકે. યસ સર, આપણે એ રીતે કહી શકીએ કે થોડાક સમય માટે જો એ સામેવાળી વ્યક્તિ સાથે રહે અથવા તો વાતચીત કરે અને એ સામેવાળી વ્યક્તિને તરત જ ઓળખી લે કે આ માણસ કેવો છે કેવો નહીં, તો એને પીપલ સ્માર્ટ પર્સનાલિટી કહી શકીએ. બહુ સરસ. પીપલ સ્માર્ટ એટલે જે લોકોને સાથે લઈને ચાલી શકે. સમજો, એ લોકોને સાથે લઈને રાખી શકે. ફોર એક્ઝામ્પલ સમજો, હવે હું મારી વાત કરું તો હું પીપલ સ્માર્ટ છું, મને એવું લાગે છે. વર્ડ સ્માર્ટ છું, હું પીપલ સ્માર્ટ છું એટલા માટે સમજો કે મને આ બધી વસ્તુ ખબર છે પણ મને વેચવી ગમે છે એમ. હવે આ બધી વસ્તુ એવું પણ હોય ને કે મને ખબર છે કે ટીચિંગ કઈ રીતે ભણાવવું, કઈ રીતે સારું, હવે સમજો તો મને એ શેર કરવી ગમે છે. અને મતલબ જ્યારે કહેવાય ને કોઈ પણ નવી વસ્તુ શીખું છું, લોકોને શેર કરું છું, તો મને એવું નથી લાગતું કે યાર આ મારી વસ્તુ લોકો પાસેથી લોકો લઈ જશે. મને એમ થાય છે કે યાર મને ભગવાને એવી શક્તિ આપી છે ને કે હું આવું કન્ટ્રીબ્યુટ કરી શકું છું. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે અમારું જ્યારે પહેલો સેશન હતો એ સમયે જ્યારે મેં અલગ અલગ ગ્લાસમાંથી કઈ રીતે ભણાવવું એ ટેકનિક આપી અને એ સમયે મેં તો જસ્ટ ખાલી એક સ્પાર્ક આપ્યો, એમાંથી કાજલબેને આખી આખી વસ્તુ ક્રિએટ કરી એમ. એક લાઈક 15 થી 20 એક્ટિવિટીમાંથી કાજલબેન હંડ્રેડ્સ ઓફ એક્ટિવિટીઝ સુધી પહોંચાડી ગયા. તો મને એમના કરતાં પણ વધારે ખુશ હું હતો કે ખરેખર આ એક વસ્તુમાંથી એક વ્યક્તિ આટલા જિલ્લા કક્ષાએ એ પ્રોજેક્ટને લઈ જાય, એને વધુ ડિટેલમાં લઈ જાય, તો મને એ ગમે કે લોકો સુધી એ વસ્તુ પહોંચે. ફાઇન. આ પીપલ સ્માર્ટ પર્સનાલિટીને કેવું ગમે? હવે તમારે મને કહેવાનું છે કે આવા છોકરાઓ જ્યારે ક્લાસરૂમમાં હોય ત્યારે તમે શું કરાવો જેને કારણે આ છોકરાઓ એક્ટિવેટ થાય? સર, ટીમ વર્ક કરી શકીએ. પીપલ સ્માર્ટ પર્સનાલિટી તમે જે રીતથી કહેવા માંગો છો તો એમાં ટીમ વર્ક છે એ આઈ થિંક વધારે સારી રીતે કામ કરી શકે. બહુ સરસ. બાળકને ટીમ લીડર જ બનાવીએ આપણે. શું કહો મોનિટર કાજલબેન? બનાવી દેવાનો એ જ બાળકને ટીમ લીડર અને એને બનાવવાનું. કહેવાનું તારે બધાનું ધ્યાન રાખવાનું ને બધાનું ટેક કેર કરવાનું ને આ તે એવું બધું. બહુ જ ફાઇન, બહુ જ ફાઇન, ખૂબ જ સરસ, જોરદાર. એ લોકોને મોનિટર બનાવી દેવાના, બરાબર છે. એ લોકોને કઈ ને કઈ લીડરશિપ આપી દેવાની. હવે આ પ્રકારના છોકરાઓ છે એને તમે ટીમ વર્ક અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી દો, કંઈક એ લોકોને કામ આપી દો, કંઈક ચેલેન્જ આપો. સમજો, આ બધા છોકરાઓને કંઈક ચેલેન્જ આપો કે ફોર એક્ઝામ્પલ તારે ધ્યાન રાખવાનું છે કે આ સૌથી લેટ કોણ આવે છે, તારે ધ્યાન રાખવાનું છે કે સૌથી વધારે અવાજ કોણ કરે છે, તારે ધ્યાન રાખવાનું છે. એટલે આપણે છે ને અમુક વસ્તુઓ બહુ બેઝિક બનાવી છે, પણ આમાં છે ને આવા પણ લીડર હોઈ શકે કે જે પણ વ્યક્તિને તમારે એવું કહેવાનું, તમને કાજલબેન કે ઉર્વીબેન તમને એમ લાગે ને કે કયા છોકરાઓને બહુ જ વાર લાગે છે સમજતા, તો આવા છોકરાઓને ઓબ્ઝર્વ કરો અને આ છોકરાઓને ભણાવો. એટલે આવા પણ લીડર તમે ઇનોવેટિવ નામ આપી શકો છો એમ. અને ઘણીવાર તમે એવું પણ કરી શકો કે આવા લીડર તમે એ જ છોકરાઓને બનાવો જે ખરેખર નબળા છે. એને આપણે એવું કહેવાનું કે ખરેખર ફોર એક્ઝામ્પલ છે ને એ રીતની એક્ટિવિટી કરીએ એટલે જે બાળક માની લો એ બહુ જ પાછળ છે, એને નથી આવડતું, તો એ બાળકને અમે કહીએ કે શાળાનો ફૂલ છે. એટલે એક ફૂલ એટલે સારી વસ્તુ એમ. એટલે બાળકને પેલું એવું પણ નથી થતું કે આને મને નથી આવતું એટલે મને સી કેટેગરીમાં મૂકીશ, એવું બી નથી. અને જે બાળકો હોશિયાર છે કે જે આવડે છે તો એને એનો સપોર્ટિવ બનાવીએ, મતલબ ટીમ જોડી બનાવીએ કે ભાઈ આ તારો ફ્રેન્ડ, તારે અને જે બાળક જાણે છે એને બધી વસ્તુ ક્લિયર કોન્સેપ્ટ છે કે ભાઈ તારે આને શીખવવાનો છે. અને પેલા બાળકને શું માઇન્ડસેટ થાય છે કે ભાઈ આ મારો ફ્રેન્ડ બન્યો, મતલબ જે ક્લાસનો હોશિયાર છોકરો છે એ મારો ફ્રેન્ડ છે. બરાબર છે. અને આ બાળકમાં શું એક લીડરશિપ આવી જાય છે
કે ભાઈ મારે બરાબર. આને શીખવાનું મતલબ હું તો બહુ મોટો છું એમ. એટલે એ બંને બરાબર. કોમ્યુનિકેશનમાં સારું કામ આપી દે છે આપણને. બરાબર છે. હા, એટલે અમે એને જ આ ટેકનિકને શું નામ આપ્યું? હમ. બડી સિસ્ટમ, BUDD બડી બડી. system. એટલે જે પણ Okay. વ્યક્તિ આપણને એમ લાગે ને કે ભણવામાં થોડુંક એને ઓછું ભણવામાં બીજા બધા કરતા સ્લો છે, એને નામ આપવાનું મિસ્ટર કુલ કેપ્ટન. અને જે આપણને ખબર છે કે ભણવામાં હોશિયાર છે, એને નામ આપવાનું સ્માર્ટ કેપ્ટન. કુલ કેપ્ટન ને સ્માર્ટ કેપ્ટન, હા, ચોક્કસ. આ રીતે. અને તમે એવા સ્ટીકર પણ લગાવી દેવાના એમ. અને હા. અને કુલ કેપ્ટન ને સ્માર્ટ કેપ્ટન એવું લિસ્ટ તમારે બનાવી દેવાનું. અને જે પણ કુલ હોય ને, તમે જ્યારે એને અલગ બોલાવો ને, તમારે એને અલગથી બોલાવી દેવાના, અલગથી. જ્યારે એ 5 જ લોકો હોય દરેક ટીમમાં, તમારે કહેવાનું, તમે શાળાના સૌથી, તમારા ક્લાસરૂમના સૌથી, ભલે કદાચ તમારું રિઝલ્ટ મે બી ઓછું આવતું હોય, પણ મને ખબર છે તમે વધારે ક્રિએટિવ, એને અલગ રીતે વાત કરવાની. નહીં તો એવું લાગે કે આ ટીચર મને ખાલી બનાવે છે. તમારે એવું નહીં, ભલે કદાચ તમારું રિઝલ્ટ ઓછું આવતું હોય, પણ મને ખબર છે તમે બહુ સ્માર્ટ છો, તમે ક્રિએટિવ છો, તમે ઇનોવેટિવ છો. એને કારણે અમે તમને કુલ કેપ્ટન બનાવીએ છીએ. કારણ કે તમારો એક્સપ્લેનેશન પાવર બહુ જબરદસ્ત છે. એટલે છોકરાઓ કંઈ ખાલી રિઝલ્ટથી ના ઓળખાય. એટલે એમને કહેવાનું કે તમે કુલ કેપ્ટન છો. તમારે જે પણ, તમને એવું લાગે કે જે પણ છોકરાને નથી સમજ પડતી એને તમારે સમજાવવાનું. એટલે કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું એ તમને સમજાવું છું, કાજલબેન, નયનભાઈ, ઉર્વીબેન. જી. અને સ્માર્ટ કેપ્ટનને એવું કહેવાનું, ખરેખર તમારું રિઝલ્ટ તો સારું આવે જ છે, એટલે તમારો એક્સપ્લેનેશન પાવર તો સારો હોય જ. પણ હું એવું ઈચ્છું છું કે તમારા રિઝલ્ટની સાથે તમે લોકોની સાથે કામ કરતા શીખો, માત્ર એકલા ના આગળ આવો. એટલે ક્યાંક ને ક્યાંક એને એ પણ ખબર પડે, મારે લોકો સાથે પણ, જો તમારે આગળ વધવું હશે ને, તો રિઝલ્ટની સાથે તમને લોકોની સાથે કામ કરતા પણ આવડવું જોઈએ. એટલે તમારી લોકોની સ્કિલ વધે ને, એના માટે તમારે લોકોને શીખવાડવાનું છે. અને તમે માત્ર એકલા આગળ આવો, એનાથી કઈ દુનિયા નથી ચાલવાની. જ્યારે મોટી કંપની હશે ત્યારે તમારે 50, 100, 500 લોકોને આગળ લઈને ચાલવાના છે. એટલે તમે જો તમારા કારણે જો 4 છોકરાનું રિઝલ્ટ આવે, તો તમે વધારે સારું કામ કરી શકો. એટલે હવે તમે વિચારો કે દરેક કેપ્ટનની અંદર 4 છોકરાઓ છે. આગળ અત્યારે કાજલ પાછા લાઈવ આવે, મે બી ટેકનિકલ ઇસ્યુને કારણે નીકળી ગયા છે. હવે ફોર એક્ઝામ્પલ ભવિષ્યમાં નયનભાઈ, ઉર્વીબેન, હું એવું વિચારું છું કે તમે આખી ફૂલ ફ્લેન્જ સ્કૂલ બનાવો, અને જેમાં 12મા ધોરણ સુધીના છોકરાઓ પણ આવતા હોય, અને કોલેજ પણ તમે ભવિષ્યમાં ખોલો અને આખી યુનિવર્સિટી બનાવો. હું તો એવી પ્રાર્થના કરું કે ભગવાન તમને એજ્યુકેશન ક્ષેત્રે એટલા આગળ લઈ જાય. એટલે આ બધી વસ્તુ શીખીને તમને કામ લાગશે. રાઈટ. એટલે કાજલબેન, તમે પાછા આવી ગયા છો? આ એ મેથ્સ બર્ડ્સની પ્રોબ્લેમ થાય છે એટલે જ એક્ઝિટ થઈ જતું. હા, કંઈ વાંધો નહીં. એટલે બસ મારી વાત ચાલતી હતી કે તમે ક્લાસરૂમમાં આવા છોકરાઓને બહુ સરસ મજાના વર્ષના શરૂઆતના વર્ષમાં પહેલા મહિનામાં તમે આઈડેન્ટિફાઈ કરી લો. મારો અવાજ આવે છે ને કાજલબેન? હા, ક્લિયર. ફાઇન. શરૂઆતના પહેલા વર્ષમાં તમે છોકરાઓને આઈડેન્ટિફાઈ કરી લો કે કયા છોકરાઓ મતલબ કે ખરેખર મારે કુલ કેપ્ટનમાં લાવવા છે, કયા છોકરાઓને સ્માર્ટ કેપ્ટનમાં લાવવા છે. કાજલબેન, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી રહ્યો છું. હવે દરેક છોકરાઓને 5 છોકરાઓ આપી દેવાના. એમાં તમને ખબર છે કે આ છોકરાઓ એવરેજ છે, ખાલી રિઝલ્ટ વાઇઝ નહીં, પણ ઓવરઓલ પણ ડલ છે, બહુ પાર્ટિસિપેટ નથી કરી રહ્યા, બહુ એક્ટિવ નથી. હવે જે ગ્રુપમાં જે છોકરાઓ શરૂઆતમાં બહુ એક્ટિવ ના હોય, એમાંથી બહુ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન લાવ્યા હોય, તો એવા કુલ કેપ્ટન અને સ્માર્ટ કેપ્ટનને તમે કંઈક એવોર્ડ આપી શકો. શરૂઆતમાં આખા વર્ષમાં એક ગ્રુપ સિસ્ટમ ચાલે, અને આખા વર્ષમાં, આ મહિનાઓ માટે નહીં, આખા વર્ષમાં એટલી ચેલેન્જ ચાલે. તમે સમજો કે આખા વર્ષમાં મળીને ટોટલ આપણે 50 ચેલેન્જ આવવાની છે. એમાં ભણવાનું પણ આવી ગયું, એમાં સ્કૂલનું રિઝલ્ટ પણ આવી ગયું, એમાં કોઈ કોન્ટેસ્ટ પણ આવી ગઈ, પણ આખો વર્ષ દરમિયાન એ 4 ગ્રુપની અંદર કોમ્પિટિશન ચાલે, આખા વર્ષ દરમિયાન. એટલે ફોર એક્ઝામ્પલમાં બધી એક્ટિવિટી આવી ગઈ, અને એ આખી કોઈ એક્ટિવિટી લિસ્ટ હોય એમ, અને બહુ માઇનર હોય એમ, કે આખા આ મહિનાની અંદર કોઈ એવા 4 પ્રોજેક્ટ આવ્યા જેમાં તમે ફેસ્ટિવલ કનેક્ટ કરી શકો, તેમાં તમે સ્કૂલનું રિઝલ્ટ કનેક્ટ કરી શકો, હોમવર્ક કનેક્ટ કરી શકો, લેસન કનેક્ટ કરી શકો. જે પણ વસ્તુ પર તમારે કામ કરાવવું છે, એ દરેક વસ્તુઓ એ ચેલેન્જમાં લાવી શકો. એટલે તમારે જે પણ વસ્તુ ઉપર કામ કરવું છે, એ ચેલેન્જ એડ થતી જાય. તમે નહીં માનો, 100 વર્ષ જૂની હોસ્ટેલ ભાવનગરમાં રત્નાશ્રમ કરીને છે, ત્યાં વર્ષોથી, એમાં તો એ લોકોએ શું કર્યું છે, જોરદાર વસ્તુ કહું. એટલે હોસ્ટેલ છે એટલે આ પોસિબલ થાય. એ લોકો 6થા ધોરણથી લઈને 12મા ધોરણના બધા છોકરાઓ મળીને 4 ગ્રુપ. એટલે એક ગ્રુપ છે એમાં
થોડાક છોકરાઓ 6ઠા ધોરણના હોય, થોડાક 8મા ના હોય, થોડાક 9મા ના હોય, 10મા ના હોય, થોડા 11મા ના હોય. તમે વિચારો 12મા ધોરણના છોકરાઓ 6ઠા ધોરણના છોકરાઓ સાથે કામ કરવાની જરૂર પડે. એટલે એને એ પણ જોવું પડે 6ઠા ધોરણનો કયો છોકરો સ્માર્ટ છે. એટલે 6ઠા ધોરણના છોકરો જે સારો છોકરો હોય, કદાચ એને ખબર પડે કે 9મા ધોરણનો આ છોકરો તો હોશિયાર છે, તો એની પાસે શીખવા પણ જાય. તમે વિચારો લાઈફની અંદર મે બી નયનભાઈ કદાચ એજમાં મારા કરતા સિનિયર હોઈ શકે, તો ઘણી વસ્તુમાં મને જરૂર પડે કે નયનભાઈ મને યાર નર્સરીમાં ખબર નથી પડતી, મને આઈડિયા આપજો ને. એટલે એકચ્યુઅલી આપણી લાઈફમાં એવું નથી કે મારે સેમ એજના લોકો સાથે કામ કરવાનું હોય. આપણી લાઈફમાં નાની ઉંમરના લોકો સાથે, મોટી ઉંમરના લોકો સાથે, દાદા સાથે, દાદી સાથે, કોઈ છોકરી લગ્ન કરીને જાય ઘરમાં, બધી જ એજના હોય લોકો. રાઈટ કે નહીં કાજલબેન, ઉર્વીબેન? રાઈટ. આપણી લાઈફમાં સેમ એજના જ લોકો નહીં આવે બધી જગ્યાએ. એટલે એક જબરદસ્ત આઈડિયા છે કે લોકોને, બધા જ લોકોને સાથે મળીને કઈ વસ્તુ કરી શકો. બરાબર છે? પીપલ સ્માર્ટની વાત ચાલતી હતી આપણી. એટલે પીપલ સ્માર્ટ માટેની આ બધી એક્ટિવિટી છે, કઈ રીતે ગ્રુપ બનાવવા, ગ્રુપ એક્ટિવિટીઝ. આ લોકો ટીચર, ટ્રેનર, ફેસિલિટેટર, પોલિટિશિયન, રિલીજિયસ લીડર, સેલ્સ. મહાત્મા ગાંધી બેસ્ટ એક્ઝામ્પલ, સ્વામી વિવેકાનંદ, મધર ટેરેસા એ બેસ્ટ એક્ઝામ્પલ છે. સેલ્ફ સ્માર્ટ પ્રકારના વ્યક્તિ કેવા હોય? હવે સોરી, આપણે પીપલ સ્માર્ટ વાળા લોકોને આપણે જોયું કે એ લોકોને ગ્રુપ સિસ્ટમથી તમે ભણાવી શકો. બરાબર? એટલે હવે આવે છે સેલ્ફ સ્માર્ટ પ્રકારના લોકો કેવા હોય? કાજલબેન, ઉર્વીબેન, નયનભાઈ, દરેક વાતમાં સંપૂર્ણ હોય આ બાળક. શું કહો છો? દરેક વાતમાં મતલબ સંપૂર્ણ હોય અને એને પોતાના પર વધારે કોન્ફિડન્સ હોય. પોતાના પર વધારે કોન્ફિડન્સ હોય. હા, બીજું? કદાચ એ ખોટું પણ હોય ને તો પણ એને એવો કોન્ફિડન્સ હોય કે નહીં, મેં કીધું છે it means એ રાઈટ જ છે. આ ઓકે, રીતનું ભાવના હોઈ શકે. ફાઇન. નયનભાઈ? એને એકલું કામ કરવું ગમતું હોય સેલ્ફ માટે, એટલે પોતાની રીતે જ બધું ઇન્ડિપેન્ડન્ટ કહી શકાય. બહુ જ સરસ. ઉર્વીબેન? સર, એ પોતાના નિર્ણયો પોતાની જાતે લેતા હોય. પોતાના માટે શું સારું છે, પોતાના માટે શું ખરાબ છે, એ પણ એ પોતે સમજી શકતા હોય. બહુ તો જ એને સરસ. આપણે સ્માર્ટ કહી શકીએ. ખૂબ જ સરસ. ખૂબ અને જ સરસ. યસ, પોતાના પર આત્મવિશ્વાસ ધરાવતા હોય. પોતાના પર આત્મવિશ્વાસ ધરાવતા હોય. ખૂબ જ સરસ. હવે હું જાણી જોઈને, તમને કદાચ ખબર હોય તો હું અત્યારે ચેક કરી રહ્યો છું, એમાં હું પાછળની સ્લાઇડ રાખું છું. જ્યારે તમે બોલતા હો ત્યારે હું સ્લાઇડ રિવીલ નથી કરતો. એ જાણી જોઈને હું કરું છું. ટોપિક ચાલે છે સેલ્ફ સ્માર્ટ અને સ્લાઇડ છે પીપલ સ્માર્ટની, કારણ કે એ તમારી સામે રિવીલ ના થાય એટલા માટે. હવે આ પ્રકારના લોકો હોય ને, એમને એકલું રહેવું ગમતું હોય, એ લોકો એકલું વિચારવું ગમતું હોય, એ લોકોને 24 કલાક તમે એકલા રાખો ને તો એ કંટાળો ના આવે. એ લોકો, ફોર એક્ઝામ્પલ, એ લોકો તમે ઘણી વાર જોયું ને, ઘણા પેરેન્ટ્સ એવું કે મારી દીકરી છે ને, મારી દીકરી કે દીકરો જલ્દી મિક્સ ના થાય, એ પેલા એને સમજે, એને જુએ, એને વિચારે, એની સામે બરાબર એમ જોશે અને પછી એની સાથે મિક્સ થશે. આ પ્રકારના લોકો સેલ્ફ સ્માર્ટ, જે સમજી વિચારીને કમ્યુનિકેટ કરે, જેમને એકલું રહેવું બહુ ગમતું હોય, જે લોકો પોતાની કંપની બહુ એન્જોય કરે, જે લોકો ગ્રુપમાં કામ કરવું એટલું બધું ના ગમે. હવે તમારે મને કહેવાનું છે, આ પ્રકારના લોકો કયા પ્રકારના ફિલ્ડમાં કરિયરમાં આગળ વધી શકે? આઈટી ડિપાર્ટમેન્ટ. હા, આઈટી ડિપાર્ટમેન્ટ. આઈટી, બહુ જ સરસ. કમ્પ્યુટર, જે કમ્પ્યુટર પર બેસીને કામ કમ્પ્યુટર, હા. કરવાનું. યસ. પછી ડિટેક્ટિવ. પછી શેર માર્કેટ. શેર માર્કેટ, બહુ જ સરસ. પછી બેન્કિંગ, બેન્કિંગ. ગવર્મેન્ટ જોબ, જ્યાં એક જ જગ્યાએ બેસવાનું છે, એ પ્રકારની ગવર્મેન્ટ જોબ જ્યાં એક જ જગ્યાએ બેસવાનું છે. બરાબર? તો આ દરેક પ્રકારે. હવે આ પ્રકારના લોકોને ક્લાસરૂમમાં ભણાવવું હોય તો કેવી ટેકનિક ઉપયોગ કરવી જોઈએ? સેલ્ફ પોતાની જાતે. ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક આપીએ આપણે. ખૂબ જ સરસ. ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક આપવા પડે. બીજી વસ્તુ? એ લોકોને તમે રિસર્ચ કરવાનું કહો.
તમારે આના પર રિસર્ચ કરીને આવવાનું છે, તમારે આના વિશે લખવાનું છે, આ તમારે જાતે જ કરવાનું છે, જાતે શોધવાનું છે. તમે શોધીને આવો, તમે આટલું લખી લો. જાતે એ લોકોને જાત માટે વિચારવું બહુ ગમે, થિંકિંગ બહુ ગમે. એકલા વિચારવું, એકલા લખવું, એને રિફ્લેક્ટ કરવું, એને લખવું, એને વિચારવું, એને લખવું, એને વિચારવું. એને બોલવા કરતા લખવું વધારે ગમે. બોલવાનું ઓછું પસંદ કરશે, કારણ કે જે વ્યક્તિ બોલવાનું પસંદ વધારે કરે ને એ પીપલ સ્માર્ટ હોય. ઇનડાયરેક્ટલી જે રીતે જે લોકો સેલ્ફ સ્માર્ટ હોય ને એ લોકો ઓછું બોલવાનું પસંદ કરશે, જરૂર પૂરતું બોલવાનું. એ લોકો સોશિયલ મીડિયાની વાત આવે તો એ લોકો ફોન કરતા ચેટિંગનો ઉપયોગ વધારે કરવાનું પસંદ કરશે, કે મને મેસેજ કરો ને, ફાઇન. આ પીપલ સ્માર્ટ, આ સેલ્ફ સ્માર્ટ. એ લોકો કાઉન્સેલર બની શકે, લોકોને સાંભળવાનું હોય, કાઉન્સેલર, સાયન્ટિસ્ટ બની શકે, રિસર્ચર બની શકે, ફિલોસોફર બની શકે, રાઇટર બની શકે. રાઇટર. તો આ ફિલ્ડમાં આ લોકો કામ કરી શકે. તો કેવી ક્લેરિટી આવે છે કાજલબેન, ઉર્વીબેન, નયનભાઈ, આ દરેક સબ્જેક્ટ આપણે ટચ કરીએ છીએ ત્યારે તમને આ બધા ચહેરાઓ સામે આવતા હશે છોકરાઓના, કાજલબેન? વિઝ્યુઅલાઇઝ થાય. તમને વ્યક્તિઓ બહુ પણ સાચી વાત કરી. તમને વ્યક્તિઓ સામે આવતા હશે યાર. એટલે આવા ટીચર પણ હોય, સમજો એને મ્યુઝિક બહુ જ ગમતું હોય, એ લોકોની સાથે મિક્સ થઈ જાય. અમુક ટીચર ભલે મે બી એવું પણ બની શકે, ટીચર પબ્લિકમાં ઘણીવાર ક્લાસરૂમમાં લોકોની સામે હોય પણ એ સ્ટાફ રૂમમાં આવ્યો તો એમને એકલા રહેવું ગમતું હોય. આમાં કોઈ ખરાબી નથી, એમની પર્સનાલિટી છે. નેચર સ્માર્ટ લોકો કેવા હોય કાજલબેન, ઉર્વીબેન, નયનભાઈ? બારે ફરવું ગમે, નેચરની સાથે રહેવું ગમે, હા. હાઇકિંગ કરવું ગમે, મતલબ બારે ટ્રેકિંગ કરવું ગમે. ટ્રેકિંગ, હાઇકિંગ, યસ. આ પ્રકારના લોકો, ખેતીવાડી કરવી ગમે. યસ, આ પ્રકારના લોકો કયા ફિલ્ડમાં કરિયર બનાવે? ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી. નેશનલ જિયોગ્રાફીમાં ફાર્મિંગ કરી શકે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર, ઝૂઓલોજી, ઇકોલોજી, એન્વાયરમેન્ટ, બાયોલોજી, આને લઈને જેટલી પણ ટેકનોલોજી છે, હિસ્ટોરિકલ, જ્યાં અલગ અલગ જગ્યાનું રિસર્ચ કરવાનું છે, આ બધી જગ્યાએ નેચર સ્માર્ટ લોકો, ફાર્મર, બોટાનિસ્ટ, કન્ઝર્વેશનિસ્ટ, બાયોલોજિસ્ટ, એન્વાયરમેન્ટાલિસ્ટ, આ લોકોને પ્રકૃતિ વચ્ચે રહેવું ગમે, નેચરની વચ્ચે. ટ્રાવેલ બ્લોગર્સ, ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર્સ, યસ, તો આયુર્વેદિક ડોક્ટર્સ. તો આ બધા પ્રકારમાં એ લોકોને નેચરલી કુદરતની વચ્ચે રહી જાવ તો ખોવાઈ જાય. હવે આવા લોકોને ભણાવવા માટે તમારે શું કરવું જોઈએ, નયનભાઈ, ઉર્વીબેન, કાજલબેન? બારે તો લઈ શરીરને જવા પડે. બહાર લઈ જવા જોઈએ, આઉટિંગ કરાવવું જોઈએ. બહાર લઈ જવા જોઈએ. બીજું? નેચર સાથેના કોઈ ટાસ્ક આપવા જોઈએ. બરાબર છે, નેચર સાથે જોડાયેલા. હવે તમારે હિસ્ટ્રી ભણાવી રહ્યા છો તો તમારે એવું ટાસ્ક આપવાનું કે તમારે તમારા શહેરમાં આ જગ્યાએ જોઈને તમારે એનું રિસર્ચ કરવાનું છે, એના 5 ફોટોગ્રાફ પાડીને લાવવાના છે, કોઈ બી રીતે એની પ્રિન્ટ લાવવાની છે. કે તમને ખબર છો, તમે જામનગરમાં છો તો તમારે જામનગરની એવી 5 હિસ્ટોરિકલ ઘટનાઓ તમારે જવાનું છે, એ કોણે બનાવી છે, ક્યારે બનાવી છે, એની હિસ્ટ્રી શું છે, એ ચેક કરીને તમારે લાવવાનું છે. ધેટ કેન બી અ ટાસ્ક. આપણે ક્યારે વિચારતા નથી. તમે વિચારો, તમે ખરેખર રવિવારે તમારે રજા છે, તમારે 5 મિત્રો જઈને તમારે ફેમિલી સાથે જવાનું છે અને આવી હિસ્ટ્રીની તમારે જામનગરની એવી 5 વાતોને જાણવાની છે, એને એક પ્રોજેક્ટ બનાવવાનો છે, 5 ફોટા લગાવવાના છે. તો કઈ પણ રીતે ફેમિલીની સેલ્ફી લેવાની છે અને એની જામનગરની કે સુરતની હિસ્ટ્રી કે કોઈ પણ જગ્યાની તમે આવા ટાસ્ક આપી શકો. તમારે એની રીલ બનાવવાની છે અને તમારી સ્કૂલને કે નર્સરીને ટેગ કરવાનું છે. તમે અત્યારે જે પ્રમાણેની ટેકનોલોજી તમારી પાસે છે નયનભાઈ, તમે એવું ટાસ્ક કરી શકો ને, તમે અલગ ટાસ્ક મળીને લોકો તમને વાયરલ કરશે. તમારે વાયરલ કરવાની જરૂર નહીં પડે. પેરેન્ટ્સ રીલ મૂકશે, સ્કૂલને ટેગ કરશે, તમારે કઈ જ મહેનત નહીં કરવાની, તમારે ખાલી આઈડિયા આપવાનો.
તમે પેરેન્ટ્સને કહી શકો છો તમારે હિસ્ટ્રીનું નોલેજ આપવાનું છે, તમારું આ મહિનાનું ટાસ્ક છે, તમારે જામનગરના એવા હિસ્ટોરિકલ પ્લેસ પર લઈ જવાનું છે જ્યાં તમારે પેરેન્ટ્સે છોકરાઓને બધી વસ્તુ બતાવવાની છે. તમારે અત્યારે વરસાદ કે એવું કોઈ માહોલ છે જ્યાં ખરેખર લીલોછમ એન્વાયરમેન્ટ હોય એવી જગ્યાએ તમારે તમારા બાળકોને લઈ જવાનું છે. રાઈટ. તમારે પેરેન્ટ્સને એક્ટિવ. અને બીજી વસ્તુ, બહુ જોરદાર વસ્તુ કહું તમને, છોકરાઓને કંઈ કરાવવું હોય ને તો તમારે એવી રીતે તમારા જે પણ છોકરાઓના પેરેન્ટ્સ સૂતા પહેલા 1 કલાક મોબાઈલ નહીં વાપરે એમને 100 પોઈન્ટ્સ મળશે. તો હવે છોકરો શું કરશે રાત્રે? કાજલબેન, સર આ એક્ટિવિટી આપણે કરી છે. મેં આપણે વાત કરી ને? લાસ્ટ સેશનમાં વાત થઈ હતી. મેં વાત કરેલી હતી ને? યસ યસ. અને આ અમે લાસ્ટ યરના 8th સ્ટાન્ડર્ડના છોકરાઓ પાસે કર્યા હતા. અમે લોકોએ મતલબ પોઈન્ટ્સ ડિસાઈડ કર્યા હતા કે જાણે આજે આપણા આ ટોપિક ડિસ્કસ થયા હતા ને આ રીતે એક 10 મુદ્દાનું 100 માર્ક્સનું આખું પેમ્પલેટ બનાવ્યું છે. હું તમને કાલે સ્કૂલ પર જઈને સેન્ડ બી કરીશ સર. અને એની અંદર જેમ કે 1 કલાક સુધી મમ્મીએ પોતાની ગમતી સિરિયલ છોડવાની હતી. પછી એક 1 વીકનું ટાઈમિંગ આપી હતી કે આ ડેટ થી આ ડેટની વચ્ચે તમારે જંક ફૂડ છોડવાનું છે. પછી સન્ડેના દિવસે મોબાઈલ નથી લેવાનો. મમ્મી પપ્પા ફેમિલી બધાને ઇન્ક્લુડિંગ કરીને 100 માર્ક્સનું એક આખું પેપર અમે તૈયાર કરેલું. અને જે 8th સ્ટાન્ડર્ડના છોકરાઓ હતા લાસ્ટ યરના મારા, ત્યારે અમે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરેલી હતી. પણ બહુ મજા આવી હતી આ એક્ટિવિટીમાં, બાળકોને બી ને એ લોકોના પેરેન્ટ્સને પણ. બહુ ફાઇન. નયનભાઈ, તમારું રેમ્બો નામ છે ને? રેમ્બો પ્રી સ્કૂલ ને? તમે આવું કંઈક બનાવી શકો, રેમ્બોઝ વેલ્યુ બેંક. ટાઇટલ રેમ્બોઝ વેલ્યુ બેંક. અને માત્ર 10 જ એક્ટિવિટી. અને એ એક્ટિવિટીમાં પેરેન્ટ્સ એ કરે ને તો છોકરાને પોઈન્ટ મળે. છોકરાનો રોલ ખાલી એટલો પેરેન્ટ્સને યાદ કરાવવાનો, ધેટ્સ ઇટ. હા, એવું હતું કે જે સ્ટુડન્ટ્સ છે તમે લોકો જ જજ છો. હું તમને જોવા નથી આને, તમે તમારી જાતે લોયલ રહેવાનું. એટલે આ મતલબ એક થોડી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી વાતચીત કરી હતી બાળકો સાથે અને પછી કીધું હતું કે તમે કરો. અને અમને ટાર્ગેટ એવું હતું કે કદાચ 10 માંથી 8 એક્ટિવિટી બી બાળક સિરિયસલી થઈને કે પેરેન્ટ સિરિયસલી થઈને કર્યું તો આપણું મિશન સક્સેસ છે. સુપર. નયનભાઈ, તમે નહીં માનો, આમાં ફોર એક્ઝામ્પલ સમજો કે છોકરાઓ પેરેન્ટ્સ પાસે કરાવશે અને તમારે આ ટાસ્ક માટે, આ બધી વસ્તુ માટે પેરેન્ટ્સના ફોટો લેવાના. અને આમાં આ એક એવું છે કે ઘરે બેઠા રહીને, મતલબ તમે વિચારો, નર્સરીમાં તમે છોકરાઓને ભણાવીને પેરેન્ટિંગ કરો છો, સમજો. મતલબ કે પેરેન્ટ્સને ભણાવ્યા વગર પેરેન્ટિંગ, વિધાઉટ એજ્યુકેશન એજ્યુકેટિંગ. એટલે આ એક પર એક્સપેરિમેન્ટ કહેવાય ને કે તમે કરો. અને એક રેમ્બોઝ વેલ્યુ બેંક, અને એ સ્કોરિંગને કહેવાય ને કે મજા આવી જશે, પેરેન્ટ્સને મજા આવી જશે. રાઈટ. ફાઇન. અને આ નેચર સ્માર્ટ પર્સનાલિટીની વાત થઈ આપણી, બરાબર છે. હવે ભાઈ એક પહેલા પિક્ચર સ્માર્ટ શેર કરજો ને સ્ક્રીન. પિક્ચર સ્માર્ટ. હું તમને આ કહેવાય ને કે હું દરેક લોકોને મોકલીશ. ઓકે. હા. આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો ને, એટલે તમે કદાચ સ્ક્રીનશોટ નહીં પણ પાડ્યો એને તો બહુ ડોન્ટ વરી. એટલે હું તમને આખી મારી જે પીડીએફ છે ને એ તમને શેર કરી દઈશ. આપણે આગળના જ આન્સર આવી ગયા છે બધા. આગળ. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે ખબર છે? હવે આપણે જે પેલી પીડીએફ કાઢીએ. એક જ મિનિટ શેર કરું છું. યસ. હવે જો તમારે નીચે LIN લખ્યું છે ને, લિંગ્વિસ્ટિક LIN. હવે તમારે જેટલા પણ નંબર આવ્યા એમાં ટોપ 3 નંબર પર સર્કલ કરી દો. મતલબ સૌથી હાઈએસ્ટ સ્કોર હોય એને પહેલો નંબર આપી દો, સેકન્ડ હાઈએસ્ટ સેકન્ડ નંબર આપી દો, થર્ડ હાઈએસ્ટ ત્રીજો નંબર આપી દો. એ રીતે પહેલો, બીજો, ત્રીજો નંબર આપી દો. આપી દીધો ઉર્વીબેન? સર એક સરખા નંબર હોય તો એ બંનેને સેમ નંબર આપી દેવાનો. અથવા તો હજી પણ તમારે થોડોક ટાઈમ વિચારવાનું કે હજી પણ આ બંનેમાંથી પાવરફુલ શું લાગે છે. લાઈક મ્યુઝિક સ્માર્ટ અને નેચર સ્માર્ટ બંનેના સરખા નંબર છે, પણ અંદરથી શું લાગે છે, નેચર કરતા તો મને મ્યુઝિક વધારે ગમે છે, તો એને બીજો આપી દેવાનો.
એ તમને હમણાં સમજાવું છું એટલે થોડું વધારે ક્લેરિટી મળશે. જો નીચે નંબર છે ને LIN છે ને LIN લિંગ્વિસ્ટિક છે, એનો મતલબ વર્ડ સ્માર્ટ, કાઉન્સમાં ઇઝી રે તમને યાદ રહે એના માટે વર્ડ સ્માર્ટ લખી નાખું. પછી LM છે એટલે મેથ સ્માર્ટ, Maths માટે. નંબર સ્માર્ટ, તમે એને ઇઝીલી યાદ રહે એના માટે નંબર સ્માર્ટ લખી શકો છો. SP લખ્યું છે સ્પેટિયલ એટલે પિક્ચર સ્માર્ટ, SP લખ્યું છે પિક્ચર સ્માર્ટ. BK લખ્યું છે BK એટલે બોડી સ્માર્ટ. Body smart. MU એટલે ઇઝી છે મ્યુઝિક સ્માર્ટ. Music smart. પછી NTER ઇન્ટરપર્સનલ એટલે પીપલ સ્માર્ટ. NTRA એટલે ઇન્ટ્રાપર્સનલ એટલે સેલ્ફ સ્માર્ટ. Self smart. પછી Nature smart. NAT એટલે નેચર સ્માર્ટ. Nature smart. હવે તમારી કઈ 3 પર્સનાલિટી તમારી આંખ સામે આવી છે? કાજલબેન, નયનભાઈ, ઉર્વીબેન, મને ફટાફટ કહો. કાજલબેન. First, people smart. Second, self smart. And third, maths smart. Mathematics. પીપલ, સેલ્ફ અને વર્ડ. પીપલ, સેલ્ફ અને મેથ સ્માર્ટ. ઓકે ફાઇન, Mathematics. બરાબર છે. નયનભાઈ. ફર્સ્ટ પીપલ સ્માર્ટ, સેકન્ડ સેલ્ફ સ્માર્ટ અને થર્ડ નંબર ઉપર છે લિંગ્વિસ્ટિક વર્ડ સ્માર્ટ. ખૂબ જ સરસ. ઉર્વીબેન. સર પેલું પીપલ સ્માર્ટ આવ્યું છે, બીજું સેલ્ફ સ્માર્ટ આવ્યું છે અને ત્રીજું છે મ્યુઝિક સ્માર્ટ આવ્યું છે. ખૂબ જ સરસ. Very good. આનો મતલબ એ થયો કાજલબેન તમારું મેથ સ્માર્ટ આવ્યું છે, મતલબ ક્યાંક ને ક્યાંક તમે નંબર સાથે તમારે વધારે પ્લે કરવાનું, બીકોઝ એ તમારી સ્ટ્રેન્થ છે. નયનભાઈ તમારું થર્ડ કયું આવ્યું છે? વર્ડ સ્માર્ટ. તો તમારે Yes. ક્યાંક ને ક્યાંક શબ્દના ઉપયોગથી લોકોના સ્ટોરી ટેલિંગ છે, મતલબ કે તમારી ગ્રીપ, હવે કાજલબેનની ગ્રીપ નંબર છે, તમારી ગ્રીપ સ્ટોરી ટેલિંગ છે, વાર્તાઓ કહેવી, લોકોને અલગ અલગ રીતે ઇમેજિનેશન કરાવવું. અને ઉર્વીબેનની જે નેચરલ ગ્રીપ છે, પહેલી બીજી તો પીપલ અને સેલ્ફ બધાની જ છે, બરાબર. થર્ડ સ્ટ્રેન્થ છે મ્યુઝિક, તો તમારે મ્યુઝિકના એલિમેન્ટનો વધારે ઉપયોગ કરવાનો ઉર્વીબેન, બીકોઝ એ તમારી ગ્રીપ છે. તો આ થઈ તમારી પર્સનાલિટી. એટલે આ તમારી તમે વિચારો, 3 ટીચર છે, 3ની સૌથી પહેલી પીપલ છે, તમારી પીપલ જ હોવી જોઈએ, બીકોઝ યુ આર અ ટીચર, વી આર એજ્યુકેટર. Yes. મારી પણ સૌથી પહેલી પીપલ છે, મતલબ તમે વિચારો. એટલે આ થયું આપણા પર્સનાલિટીનું આઈડેન્ટિફિકેશન. અને મને ખબર પડી એકચ્યુઅલી, તમે વિચારો નયનભાઈ, આ વસ્તુ આપણને કોલેજના સમયમાં 10મા 12માં ખબર પડે કાજલબેન, કેટલો ફરક પડે આપણને. Yes, sir. Yes. વાસ્ટ ડિફરન્ટ. અને તમે વિચારો, તમે છોકરાઓનો આ વસ્તુ આઈડેન્ટિફાઈ કરતા થાવ તો કેટલો ફરક પડે આપણી ટીચિંગ સ્ટાઇલમાં. ઘણો બધો. અને દરેક ટીચર્સને પોતાની પર્સનાલિટી ખબર પડે તો પણ કેટલો ફરક પડે. તમે વિચારો, 3 એંગલ બતાવું છું. છોકરાઓની સ્ટ્રેન્થથી છોકરાઓના ભવિષ્ય માટે, છોકરાઓની સ્ટ્રેન્થથી આપણી ટીચિંગ સ્ટાઇલ માટે, અને આપણી પર્સનાલિટીથી આપણા પોતાના માટે. લાઈક આ એક ટેસ્ટના 3 એંગલ છે: ફ્યુચર, સ્ટુડન્ટની લર્નિંગ પેટર્ન અને ટીચરની ટીચિંગ પેટર્ન. આ 3 વસ્તુ આ એક જ ટેસ્ટથી, એક આંકડે આજે 3 વસ્તુ આપણે કરી: છોકરાઓનું ભવિષ્ય, છોકરાઓની લર્નિંગ પેટર્ન અને આપણી ટીચિંગ સ્ટાઇલ. આ 3 વસ્તુ આ એક ટેસ્ટથી આપણે આજે કરી. એક્સક્યુઝ મી સર. યસ. સર મારે એ પૂછવું છે કે તમે એમ કીધું કે આપણે આ જે ક્વેશ્ચન પેપર છે એ આપણે બાળકોને આપી શકીએ અને બાળક એને ભરે તો એના ઉપરથી આપણે એનો આઈડિયા લઈ શકીએ કે એને વધારે શું ગમે છે શું નહીં. યસ, બરાબર છે, પણ હવે અમારા છોકરાઓ છે એ બહુ નાના છે, બરાબર હવે છે. આટલું બધું એને ડીપલી એને બહુ બધો આઈડિયા ન હોય અને કદાચ એને અત્યારે મન આમ હોય, ઘડીકમાં મન એનું ફરી જાય, એમ એવું બની શકે, અથવા તો એ સાચો આન્સર પણ ન આપી શકે, એવું બની શકે. તો એના માટે આપણે જ ઓબ્ઝર્વ કરવું પડે ને. યસ, બહુ સાચી વાત છે. તમારા આપણા નાના બાળકો છે, નયનભાઈ અને ઉર્વીબેન જ્યાં અત્યારે જોડાયેલા છે, ત્યાં બધા બાળકો કંઈ બધું લખી નહીં શકે, પણ તમને ખબર પડે. સમજો, જ્યારે એક જગ્યાએ બુક પડી છે, એક જગ્યાએ ઢોલક પડ્યા છે અને એક જગ્યાએ કોઈ રમકડું પડ્યું છે, તો એક છોકરો મ્યુઝિક પકડે છે, મતલબ એ મ્યુઝિક સ્માર્ટ છે. એક છોકરો ચોપડી પડી છે, કોઈ રમકડું પડ્યું છે અને મ્યુઝિક પકડી છે, એ બુક પકડે છે, મતલબ એ વર્ડ સ્માર્ટ છે. એક છોકરો બુક અને મ્યુઝિકની અંદર કોઈ રમકડું પકડે છે, જ્યાં કઈ એક્ટિવિટી કરવાની છે, મતલબ એ નેચરલી બોડી સ્માર્ટ છે. એ રખડ દોડ કરે છે, મતલબ એ એક વ્યક્તિ, તમે કંઈ પણ એને એક વ્યક્તિ હોય છે જેને બહાર લઈ જાઓ ને, એ સૌથી પહેલો રેડી હોય,
મતલબ એ નેચર સ્માર્ટ, મતલબ એને આમ માટીમાં રમવું, માટીને ખૂંદવું, તો આ બાળકોમાં તો ઓબ્ઝર્વેશન બહુ ફાસ્ટ થાય આપણું. એટલે ત્યાં તો તમારી આંખો આ ટેસ્ટ કરે. પણ આ ટેસ્ટ જ્યારે તમારા કેસમાં આ ટેસ્ટ દરેક ટીચરો માટે કરવી જોઈએ કે તમારી પર્સનાલિટી પ્રમાણે તમે ભણાવી રહ્યા છો કે નહીં. રાઈટ. ઓકે. અને છોકરાઓના તો ઓબ્ઝર્વેશનથી પણ તમને હવે ખબર પડી ગઈ. તમે વિચારો, તમે ક્યારેક આટલી 8 કેટેગરીમાં છોકરાઓ વિચારેલા ક્યારે કે આટલી અલગ અલગ 8 કેટેગરીના બાળકો હોય? આપણે 2-3 વિચારીએ, સાંભળીને કરે, દોડીને કરે, બોલીને કરે. 8 કેટેગરી તમને અત્યારથી ખાલી આઈડિયા આવે ને, આ 8 કેટેગરી એટલે તમારે કરિયર માટે ફોકસ નથી કરવાનું, પણ આપણને ખબર પડે કે આ 8 કેટેગરીના એલિમેન્ટ્સનો ઉપયોગ હું મારી ટીચિંગ સ્ટાઇલમાં કરું છું કે નહીં. આ એના માટે કામ લાગશે તમને ઉર્વીબેન. ક્લિયર? ઓકે સર. એકદમ ક્લિયર? યસ સર. બહુ સરસ. યસ કાજલબેન. નયનભાઈ, આ ત્રણેયને આપણે કહેવાય ને કે ઓવરઓલ અહીંયા આજનો સેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. ખાસ કરીને આ ટેસ્ટ કહેવાય ને કે હોપ મને તમે જે પ્રમાણે ઇન્ટરેક્શન કરતા હતા, લિટરલી કહેવાય ને કે અત્યારે હું 3 લોકોને નથી આ વસ્તુ કરી રહ્યો, હું ખરેખર 3000 લોકો સુધી આ વસ્તુ પહોંચાડી રહ્યો છું. બરાબર છે. એટલે જ્યારે પણ મારી સામે 3 ટીચર આવે ને, હું ખરેખર બહુ પ્રાઉડ ફીલ કરું. અને કદાચ હું એ જ વિચારું એમ કે મારી સામે અત્યારે 3000 લોકોને હું શીખવાડી રહ્યો છું, એમ મારી એનર્જી એ જ હોય એમ. બરાબર. એટલે મને ખરેખર બહુ પ્રાઉડ, લિટરલી નેચરલી જ્યારે હું ટીચરની સામે હોઉં ને, તો ખરેખર મને એમ થાય કે ભગવાન મને બહુ જ હજી વધારે શક્તિ આપે અને બધા ટીચરો સુધી ધીમે ધીમે વસ્તુ પહોંચે કે આપણે બધા સાથે મળીને બહુ જબરદસ્ત કામ કરીએ. અહીંયા એવું છે કે બીજી વસ્તુ, અહીંયા ક્યારે પણ જ્યારે આપણે ઘણીવાર એવું વિચારીએ ને કે હું તો એકલી શું કરી શકું એમ, એટલે ત્યારે હું કહું, હું એવું જ વિચારવાનું એમ કે મહાત્મા ગાંધી એકલા જ હતા જ્યારે એમણે આઝાદી લડત લડી એમ. અત્યારે કંઈ પણ જ્યારે સારું કામ કરવા વાળા લોકો હોય ને, એ એકલા જ હોય, ઓછા જ હોય. એટલે જ્યારે ઘણીવાર તમને ક્યારેક એવું થાય એમ કે તમારે કંઈક ચેન્જ લાવવો છે નયનભાઈ, કે તમારે જામનગરની એજ્યુકેશન સિસ્ટમમાં કંઈક અલગ કરવા માંગો છો, લોકો નથી સમજી રહ્યા, ક્યારેક બાળકો ઓછા આવી રહ્યા છે, ક્યારેક ટીચર નથી મળી રહ્યા. કાજલબેન, તમને ક્યારેક એવું થઈ જાય કે યાર મારે કંઈક અલગ કરવું છે ને, એજ્યુકેશન સિસ્ટમ મને સપોર્ટ નથી કરી રહી, ત્યારે એવું થાય જ. ક્રિએટિવ શિક્ષકને આ પ્રોબ્લેમ આવે છે. ત્યારે વિચારવાનું કે જે અલગ કરવા વાળા લોકો હોય ને, એ લોકો એ મહેનત વધારે કરવી પડે. પણ સર તમારી સાથે રહીને મતલબ કેવું થાય છે કે થોડું ઘણું બી તમારાથી ગાઈડન્સ મળે છે તો મને બહુ બધી આઈડિયાઝ આવી જાય છે કે મારે આ રીતે કરવું છે, હવે આ રીતે કરવું છે. જેમ કે તમે મને લાસ્ટ ટાઈમ મારા એક ઇન્સ્ટાની સ્ટોરી પર તમે કીધું હતું કે તમે મેથ્સ સ્ટોરીથી ગયા, તો આ મારા માઇન્ડમાં એટલું ઘર કરી ગયું છે ને કે આ વર્ષે મારું આખું ઇનોવેશન મેં આની ઉપર કરી નાખ્યું છે. હજી મેં ચાલુ નથી કર્યું મૂકવાનું, લગભગ મહિનામાં હું સ્ટાર્ટ કરી દઈશ. હવે ડિસાઇડ હજુ નથી કર્યું ટાઈમિંગ જોઈને કરા 21, 50 ઓર 101, બટ એવી સ્ટોરીઓ મૂકીશ કે એ સ્ટોરીઓના માધ્યમથી શિક્ષણ જાય. જેમ કે એક જનરલ એક સ્ટોરી તમને કહું, હું મૂકીશ હમણાં શોર્ટ. 2 ભાઈ બહેન છે, બંને ભાઈનો બર્થડે છે, તો બંને ભાઈ બહેન થઈને પિઝા ઓર્ડર કર્યો. હવે પિઝા ઓર્ડર કર્યો છે તો બંને ભાઈ બહેને એક નાના 2 પિઝા મંગાવ્યા. તો પેલા જે શોપકીપર હોય છે એ મોટો પિઝા આપી ગયો. તો ભાઈ બહુ ખુશ થઈ ગયો કે ભાઈ પિઝા આવી ગયો. હવે એકચ્યુઅલમાં મોટો પિઝા હોય એ 14 ઇંચનો આવે અને જે નાનો પિઝા આવે છે એ આવશે 8 ઇંચનો. તો એક માનસિકતા આપણી શું આવી કે 8 ઇંચ ઇન્ટુ 8 ઇંચનો 2 પિઝા આવ્યા એટલે આપણે તો બહુ મોટા પિઝા મળે. બટ એનું તમે જ્યારે ક્ષેત્રફળ કાઢશો તો શું થશે કે 2 નાના પિઝાનું ક્ષેત્રફળ કરતા 3 નાના પિઝા થાય ને ત્યારે પણ એક મોટા પિઝાનું ક્ષેત્રફળ નહીં થઈ રહેશે. એટલે પેલી બેન છે એ કોલ કરે પિઝા સ્ટોરમાં કે ભાઈ તમે કેમ બેસ્ટ પિઝા આપ્યા, મને વધારે લાગે છે. એટલે પેલા ભાઈ આવીને ત્રીજો પિઝા આપી ગયો. તો ભાઈ તો ખુશ થઈ ગયો, પણ બેન હજુ પણ ના ખુશ છે. કેમ ના ખુશ છે? તો કે ભાઈ હજુ પણ થોડું ઘટે. એટલે એનું જે એક્ઝિટ કેલ્ક્યુલેશન સાથે છે ને એ મારી સ્ટોરીમાં આવી જશે. क्या बात है, क्या बात है. આ રીતની બધી સ્ટોરી હતી. પછી એક બીજી બી એક સેકન્ડ સ્ટોરી છે, એમાં પણ આવી રીતે બે. હવે થોડુંક એક માઇન્ડ એવું છે, એમાં તમને સજેશન બી તમારું જોઈએ છે, એટલે હું તમને મે બી કોલ બી કરીશ કે આ બધી સ્ટોરીઓમાં છે ને એક જ કેરેક્ટર રાખવું કે ભાઈ આ 2 ભાઈ બહેન જ છે, એ લોકોની બંનેની વચ્ચે વાર્તા રાખવું કે અલગ અલગ કેરેક્ટર રાખવું, એમાં હું થોડી કન્ફ્યુઝન કરી આપણે વાત. બરાબર. હા. હવે આજના દિવસમાં આજની આ ટેસ્ટ
ફાઇનલ ક્વેશ્ચન તમને, બે ક્વેશ્ચન તમારે. એ જ આજના સેશન તમને કેવો લાગ્યો પહેલું. સેકન્ડ ક્વેશ્ચન, આ જે ટેસ્ટને તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો, આ બે ક્વેશ્ચનનો જવાબ આરામથી બહુ સરસ રીતે તમારે આપવાનો છે. શરૂઆત કરીએ આપણે ઉર્વીબેનથી. સર પહેલા તો આજે જ નહીં, જ્યારે પણ તમે ખાલી અમારી સામે આવો છો ને ત્યારે અમને એમ થાય છે કે ના, હવે આજે તો કંઈક અમે ઘણું બધું અમે આજે મેળવીશું. એટલે દરેક અમારા જે સેશન હોય છે એ ખૂબ સારા જતા હોય છે અને ખૂબ ઘણું બધું જાણવા પણ મળતું હોય છે. પણ જે આજે તમે કીધું કે આજને આપણે સેશનને કેવી રીતે યુઝ કરીશું, તો તમે જેમ કીધું કે જ્યારે તમે બોલતા હતા ત્યારે જ અત્યારે અમારા ક્લાસમાં હાલમાં જે છોકરાઓ બધા ભણે છે ઈ મને આમનામ જ માઇન્ડમાં આવતા જતા હતા કે આ છોકરો બરાબર આ પર્સનાલિટીની અંદર ફિટ બેસે છે, આ બાળક છે એ આ પર્સનાલિટીની અંદર ફિટ બેસે છે, તો હવે એની સાથે આ રીતે કરવું, એ મને આઈડિયા આવ્યો. ખૂબ સારો આઈડિયા મને મળશે અને હું વર્ક પણ કરી શકીશ એના ઉપર. ખૂબ જ સરસ ઉર્વીબેન. ઉર્વીબેન, બીજી વસ્તુ કહું, તમે જ્યારે તમે પહેલા સેશનમાં હતા ને ઉર્વીબેન, અને અત્યારની વાત કરું ત્યારે તમે છે ને એ સમયે આ એક્સપ્રેસ કરવામાં બહુ જ એકદમ તમને હિચકિચાટ થતી હતી, અને અત્યારે જે આત્મવિશ્વાસ સાથે તમે શેર કરી રહ્યા છો ને, કેટલું મોટું પરિવર્તન તમારામાં જોઈ રહ્યો છું હું. થેન્ક યુ સર, થેન્ક યુ. એગ્રી કે નહીં? યસ મેમ. કોન્ફિડન્સ આવી ગયો. યસ, બહુ સરસ. મતલબ જે રીતે તમે શેર કરી રહ્યા છો, પહેલા સેશનમાં હું તમને જોઉં અને અત્યારે જોઉં, જે આત્મવિશ્વાસ અને જે કોન્ફિડન્સ તમારામાં છલકાઈ રહ્યો છે, ગજબ. થેન્ક યુ સર. પેલી વસ્તુ કે આપણા જેવી વચમાં થોડો બ્રેક આવી ગયો હતો, પણ આપણા જ્યારે બી સેશન હોય છે, જેમ ઉર્વીબેને કીધું એવી રીતે કે કંઈક નવી વસ્તુ, અને શીખવનાર હંમેશા શીખતો હોવો જોઈએ. સીધી વાત છે, બરાબર. એટલે સેશન આઈ હોપ હવેથી આપણા રેગ્યુલર સેશન થશે, જેથી કરીને અમારું જે આ છે એ ભરાયેલું રહે, જેથી અહીંથી અમારી સરવાણી ચાલુ જ રહે સારી રીતે. આજના સેશન પહેલી વસ્તુ હું એ કરીશ કે જેટલા બી અમારા ટીચર છે એની આ ટેસ્ટ આપણે લેશું, અને એના ઉપરથી અમને ખ્યાલ આવશે કે કયા ટીચરને કયા પ્રકારના ટાસ્ક આપવા જોઈએ, કોને મ્યુઝિકલ વધારે ટાસ્ક આપવા જોઈએ, બરાબર છે. એટલે ડિફરન્ટ ટાસ્ક આપણે એ રીતે એસાઇન કરીશું, જેથી કરીને એની અંદરની એબિલિટી બહાર આવે અને એ એન્જોય કરે એ ટાસ્કને. એટલે એક વસ્તુ તો એ થશે. અને બીજી વસ્તુ જે મારા માઇન્ડમાં આવી છે, મને નથી ખબર એ રીતે કરી શકાય કે નહીં, આ જે ટેસ્ટ છે એ આપણે દરેક બાળક દીઠ આપણે આપણી રીતે એક ફિલઅપ કરવાનું. નાના બાળકો છે અમારે ત્યાં એટલે. અને બીજી વસ્તુ કે એમાં આપણે પેરેન્ટ્સને બી ઇન્વોલ્વ કરી શકીએ કે તમે અમને કહો કે તમારા બાળકનું ઘરે શું બિહેવિયર છે ને એના ઉપરથી આ ટેસ્ટ ફિલઅપ કરો. એટલે બે ઓપ્શન રાખવાના, ટીચરનું બી ઓબ્ઝર્વેશન આવી જાય અને પેરેન્ટ્સનું બી ઓબ્ઝર્વેશન આવી જાય અત્યારથી. અને એના બેઝ ઉપરથી આપણે ફાઇનલ રિઝલ્ટ બહાર પાડીએ કે ભાઈ તમારા બાળકનો નેચર આવો હોઈ શકે. અત્યારે હજી 6 વર્ષ પૂરા નથી થયા એટલે ફાઇનલ ફિગર નહીં, પેલું નહીં આવે કેરેક્ટર બારે, પણ આ દિશામાં તમારું બાળક જઈ રહ્યું છે, એની આ લર્નિંગ પેટર્ન છે, એના ઇન્ટરેસ્ટ એરિયા છે, તો બની શકે કે આપણે એમાં આગળ ફર્ધર વિચારી શકીએ પેરેન્ટ્સને ઇન્વોલ્વ કરીને. બહુ ફાઇન. આમાં છે ને હું તમને હજી પણ બહુ મસ્ત વસ્તુ પ્રયત્ન કરું છું. હજી મતલબ કહેવાય ને કે હું અત્યારે ક્રિએટ કરવા, અત્યારે છે ને મારું અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે. અગર જો અલગ કહેવાય ને કે ઘણા ટાઈમથી હું તમને છે ને અગર લગભગ જો મારાથી આ વીકમાં એ થઈ જશે ને તો હું તમને મોકલીશ. એટલે જેમાં તમારે પેટર્ન લખવાની નથી. લાઈક આપણે તો તમે ટીક માર્ક કર્યું, છોકરાઓ તો ટીક માર્ક નહીં કરે, પણ એવા ક્વેશ્ચન છે કે જો છોકરો તમારા ક્લાસરૂમમાં આવીને આવું કંઈક કરી રહ્યો છે, જો તમારો છોકરો ઘરમાં આવું કંઈક કરી રહ્યો છે, એ સ્પેશિયલી આ ટેસ્ટ મતલબ ઇન પર્સપેક્ટિવ ઓફ પ્રી સ્કૂલ વાળા લોકો માટે જ, લાઈક તમે જે કેટેગરીમાં છો એના માટે જ હું એક અત્યારે રિસર્ચ મારું ચાલી રહ્યું છે. એટલે લગભગ હું છેલ્લા 6 મહિનાથી કરી રહ્યો છું આના પર. અને જો એ પ્રકારની આખી ક્વેશ્ચનરી આમ કહેવાય ને કે થોડું ઘણું જ મારે અમુક ઇનપુટ બાકી છે એમાં આપવાનું. એટલે જો એકવાર રેડી થઈ જાય ને તો તમારા માટે બહુ ઇઝી થઈ જશે. અને હજી અને એટલે એક ટેસ્ટ, આ પહેલી વસ્તુ સારી વસ્તુ તમારા માટે. અને બીજી વસ્તુ બહુ ઇઝી પણ કરવું હોય ને તો બહુ મસ્ત વસ્તુ તમને કહું, તમારે શું કરવાનું, 8 જે સ્માર્ટ પર્સનાલિટી છે ને એના ઉપર નામ લખી નાખવાનું. હવે જેમ જેમ તમને ખબર પડે ને, વર્ડ સ્માર્ટ તો આપણા ક્લાસરૂમમાં 3-4 વર્ડ સ્માર્ટ છે, આ મ્યુઝિક સ્માર્ટ છે, એટલે તમને ખબર પડે કે આટલા પ્રકારના છોકરાઓ અને આ 8 કેટેગરીમાં ડિવાઇડેડ છે.
કાજલબેન આપણે પણ કરી શકીએ. હા કરી શકો. દરેક એટલે હવે સમજો મે બી એવું પણ બની શકે દરેક વ્યક્તિની 2 કે 3 પર્સનાલિટી હોય, તો તમે એવું બી કરી શકો એમ કે આકાશ બોડી સ્માર્ટ પણ છે ને આકાશ મ્યુઝિક સ્માર્ટ પણ છે. એટલે દરેકના નામ બે વસ્તુમાં પણ હોઈ શકે, 3 વસ્તુમાં પણ હોઈ શકે, પણ 3 થી વધારેમાં નહીં. એટલે પછી તમે એવું પણ ખબર પડી જાય કે ચાલો આ પર્સનાલિટી તો મેક્સિમમ લોકોની છે, તો આ પર્સનાલિટી મેક્સિમમ લોકોની છે તો એ એલિમેન્ટનો હું વધારે ઉપયોગ કરું. એટલે બહુ બધી વસ્તુ એમ આ એક આઈડિયામાંથી તમે ભયંકર તમે આ ટેસ્ટને લઈને તમે 1-to-1 પેરેન્ટ સાથે કાઉન્સેલિંગ કરી શકો છો. અને પેરેન્ટ્સને તમે તમારા કહેવાય ને કે કાઉન્સેલિંગ બેઝડ ફર્સ્ટ ઇનોવેટિવ સ્કૂલ લાઈક આવું તમે લાઈક માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે કરી શકો છો. તમે 1-to-1 તમે છોકરાઓના એવું નહીં કે આના માટે તમે કરિયર બનાવો, પણ તમે એ રીતે તમે છોકરાઓને આ કરિયર પહેલા તો ફોર એક્ઝામ્પલ છોકરાઓનો ઇન્ટરેસ્ટ આ વસ્તુમાં નેચરલી છે તો તમે એવું એન્વાયરમેન્ટને વધારે આપો. લાઈક હવે મારા બાળકની વાત કરું, પ્રવરની વાત કરું, તો એને નેચરલી તમે છે ને કુદરતી રીતે એને મ્યુઝિક છે, પિયાનો છે, તબલા છે, એને ઘરમાં બધા કુદરતી રીતે કહેવાય ને એ બધી વસ્તુ અમને કેમ ખબર પડી કે ક્યાંય પણ જાય ને હોટલમાં પણ જાય ને તો એનું આ ચાલુ થઈ જાય. ઇવન કોઈ પણ ઘરનું ટેબલ હોય પાછું કેવું બધી જગ્યાએ રિધમ સેમ હોય. એટલે અમે શું કર્યું, હવે મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે કે ના વગાડે, ઘરમાં બધા પ્રકારના મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ છે. ભલે ઓલો કહેવાય કે નાની સાઈઝના આવે એવા બધા હોય એમ એકદમ પ્રોપર ના હોય, પણ એટલે હવે આપણે એવું નથી કે મ્યુઝિકમાં કરિયર બનાવવું છે. આપણે ખબર પડે કે આ સેન્સ એની નેચરલી છે કે હજી આપણે કંઈક અલગ સમજી રહ્યા છીએ. એને બે વસ્તુ, એને મ્યુઝિક બહુ ગમે, તમે નહીં માનો કાજલબેન, ઉર્વીબેન, હું વાર્તાની 10 ચોપડી લઈને બેસું, 5-5 પેજની જ હોય, 10 ચોપડી પૂરી કરી નાખું ને, પપ્પા હજી એક વાર્તા, પપ્પા હજી, હું થાકી જાઉં, હું લિટરલી થાકી જાઉં. એટલે મને એમ થાય હજી 4 વર્ષનો છોકરો છે, 4 જ વર્ષનો, હું થાકી જાઉં, મને કે હજી વાર્તા, મેં કીધું બસ હવે કાલે. આ સેમ મારી સાથે થાય છે. પણ આમાં કેવું થાય છે કે આપણે હવે એટલી બધી સ્ટોરીઓ કહી દીધી છે ને એ લોકોને ઓલમોસ્ટ બધી સ્ટોરીઓ ખબર જ પડી ગઈ. એટલે આપણે કે ને ઉપર હું આ સ્ટોરી કહું ને એટલે પછી એમાં આવું થશે એ તો મને ખબર છે, બીજી કહો, બીજી ક્યાંથી લાવો. મતલબ આપણને બી આપણી પાસે બી એક ભંડોળ હોય સ્ટોરી. પછી શું થાય કે આપણે પછી વાર્તા ક્રિએટ કરીએ છીએ જાતે. યસ પણ હા, એ ડેલી પણ એક ચાલે, સ્ટોરી મને yes, yes. જોઈએ છે, ડેલી એક સ્ટોરી મને જોઈએ છે. બરાબર છે. એટલે બહુ સરસ. હવે કાજલબેનનું આપણે ઇનપુટ. સર આના માટે બહુ થેન્ક યુ. આવું કોઈ નહીં આપે તમારા સિવાય. બરાબર. અને સૌથી પહેલા હું આ ઇમ્પ્લિમેન્ટ કરીશ તો મારા શિક્ષકો પર કરીશ, એક મીટિંગ લઈશ, એમાં કરીશ. અને જ્યારે 10th ના બોર્ડના બચ્ચા હોય છે ને ત્યારે એમના પેરેન્ટ્સ સાથે રાખીને એ કામ કરીશ. અને રિયલી બહુ ગુડ છે. ઓલમોસ્ટ બધી જ વસ્તુ અંદર આવી જાય છે અને આપણે પૂરેપૂરું ઇનપુટ મળી જ જાય કે આની અંદર કોની અંદર કઈ પર્સનાલિટી છે. અને રીઝન એક એવું બી થાય કે એકથી વધારે આપણને આન્સર મળે છે. એટલે પેલું કેવું કે કોઈ કોમ્પ્લેક્શનમાં નહીં રહી કે ભાઈ મારે ખાલી મેથ્સ પર જ ફોકસ કરે. જેમ કે હવે અમારું પોતાનું કર્યું, તમે પેપર સ્માર્ટ બી છે, સેલ્ફ સ્માર્ટ બી છે, મેથ્સ સ્માર્ટ બી છે, તો મારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે કામ કરવા માટે. હું બધામાં આ બધા 3-3માં આગળ જઈ શકું છું એમ. એટલે આપણે કેવું મલ્ટિપલ બાળકોનો બહુ ઉત્સાહ વધારી શકીએ આની અંદર. અને મારા તો 8, 9, 10 બધા જ ધોરણની અંદર આ કામ. બહુ એટલે આ તમે કાજલબેન લાઈક તમે સ્કૂલમાં આટલું લીડ કરી રહ્યા છો, નયનભાઈ, ઉર્વીબેન, ભવિષ્યમાં હું તો મેં એમને તમે આઈ થિંક ઓફથી તમારું ટેકનિકલ ઇશ્યુને કારણે તમે નીકળી ગયા હતા, તો મેં એમને પણ કીધું કે ભવિષ્યમાં તમારી સ્કૂલ અને યુનિવર્સિટીને લાઈક કહેવાય ને કે અત્યારે પ્રી સ્કૂલમાંથી તમે પહેલા, બીજા, ત્રીજાને આમ આખી સ્કૂલ પોતાની કરો એમ. એટલે એ લેવલ પર તમે આગળ વધો એવી શુભેચ્છાઓ છે. એટલે આ વસ્તુ તમે જે આ એક માત્ર 4 કે 5, 10 એસી સવાલ નથી. એકચ્યુઅલી આ 8-10 કાગળિયા એક બાળકનું ભવિષ્ય બનાવવા માટે તમે હેલ્પ કરી શકો એમને. તમારી પાસે કોઈ પણ પેરેન્ટ્સ આવે ને કે મારા છોકરાઓને કઈ વસ્તુમાં આગળ વધારો, આપણે પેલા એક કામ કરીએ, આ વસ્તુ કરીએ. તમે પેરેન્ટ્સ માટે એક પાવરફુલ ટૂલ તમારા હાથમાં આવી ગયું, સમજો. રાઈટ. હવે તમને લાગશે કે લિટરલી કે શા માટે બધા લોકો જે પેરેન્ટિંગ જે કાઉન્સેલર હોય આ એક ટૂલના તમે નયનભાઈ લિટરલી તમે ક્યારે પણ જશો, આ એક ટૂલના લિટરલી દે આર ચાર્જિંગ ટુ મચ. અને વર્થ પણ લાગે કારણ કે એને ખબર પડી ગઈ કે છોકરામાં કરવાનું શું છે. બરાબર. એટલે ખૂબ જ. અને બીજી વસ્તુ હવે લાસ્ટ 5 મિનિટ લઈશ તમારી. આગળ કયા પ્રકારના હું પણ અલગ અલગ વિચાર કરી રહ્યો છું.
આગળ કયા કયા પ્રકારના વિષયો પર તમારે હજી વધારે આપણે ડિસ્કસ કરીએ એના માટે મને કઈ ઇનપુટ જોઈએ છે થોડા. કાજલબેન, હમણાં તો કોઈ મગજમાં નથી આવતું સર. ફાઇન. નયનભાઈ, હવે આપણે આગળ છે ને મતલબ આને રિલેટેડ જ છે કે બાળકોને છે ને મતલબ આ મારો એક આઈડિયા છે કે આપણે પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ અને બધી પ્રકારના કાઉન્સેલિંગ થતા હોઈએ છીએ. બાળકોનું કાઉન્સેલિંગ કે ભાઈ નાના બાળકોના મનમાં ઘણી બધી વાત હોય છે કે જે કોઈ સાંભળતું નથી કે કોઈને પૂછતું બી નથી. તો હું એક છે ને ફોર્મેટ એવું રેડી કરું છું જેમાં ચાઇલ્ડ કાઉન્સેલિંગ હોય કે ભાઈ નાના બાળકોનું કાઉન્સેલિંગ કરી અને વાતને જાણીએ કે એના માઇન્ડની અંદર એવી તો શું વસ્તુ છે કે જે ગુંજી રહી છે અને જે આપણે જાણવાની ખરેખર જરૂર છે. તેવું ક્વેશ્ચનનું લિસ્ટ ને હું અત્યારે મારા માઇન્ડની અંદર છે ને હું બનાવું છું. તો એ દિશા ઉપર કામ કરી શકાય કે એમાં બહુ ક્લેરિટી સરસ. ના મળે? ના, કરી 100% કરી શકાય. બાળકોને સમજવા એટલે બહુ જ બધે બાળકો આપણને લાગે પણ બાળકોમાં ગજબના પાવર હોય છે. હા. એટલે બાળકોને સમજવા માટે બાળકોના ક્વેશ્ચનની સાથે સાથે બાળકની બોડી લેંગ્વેજ આવે, બાળકના ઇમોશન આવે, બાળકની વસ્તુઓ પસંદ કરવાની રીતો આવે, બાળકને કહેવાય ને કે બાળકને લાઈક શું કરે છે, કઈ રીતે કરે છે, મમ્મી પપ્પા સાથે ક્યારે કઈ વસ્તુમાં, એટલે બહુ બધા પર્સપેક્ટિવથી આરામથી કરી શકો. ઇફ જો તમારી આ વસ્તુ રેડી થઈ જાય એટલે મારે તો આગળ લાઈક કહેવાય ને કે ઈચ્છા એ જ છે કે કોઈ જે પ્રમાણે કાજલબેને આખો ગ્લાસ વાળો સેશન લીધો હતો અને જો તમે ચાઇલ્ડ કાઉન્સેલિંગનો આખો લો તો અગર જો રેડી થઈ જાય તો એ આખો સેશન તમે જ લીડ કરો. બરાબર? તો એ તમારી ઇનપુટથી આપણને બધાને આઈડિયા આવશે. કહેવાય ને કે બહુ સરસ આપણને આઈડિયા આવશે. રાઈટ. ફાઇન. અને બીજી વસ્તુ કે જ્યારે તમે આ સેશન, કાજલબેન, તમે આ સેશન જ્યારે ટીચર્સની સામે લો આ ટેસ્ટ, તો એના પણ ફોટોઝ અને વિડીયોઝ ખાસ ગ્રુપમાં મૂકજો. નયન, તમે પણ ટીચર્સ માટે કે 1 to 1 આ કંઈ પણ આપણે આઈટીસીમાં કંઈ પણ તમે જે પણ શીખો છો જેને કારણે આપણે વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકીએ અને તમારા અનુભવો લોકો સુધી કહી શકું એમ. મારે કહેવા માટે આપણા ટીચર્સના જ અનુભવો હોય. બરાબર? અને બીજી વસ્તુ, અને મારી સાઈડથી એકચ્યુઅલી લાસ્ટ જે 2 મહિનાનો બ્રેક પડ્યો એની સાઈડથી હું તમને કહેવાય ને કે લાઈક હું ખરેખર ક્ષમા માંગુ છું કે આઈ એમ રિયલી સોરી ફોર ધેટ કે ઘણા બધા અમુક પર્સનલ લાઈફના એટલે એવા બહુ મેજર નતા, હેલ્થ ઇસ્યુઝ હતા, એને કારણે હું કન્ટિન્યુ એટલું બધું નહીં કરી શક્યો. પણ હવે એ બ્રેક નહીં પડે અને હવે લાઈક કહેવાય ને કે લાઈક આપણે કન્ટિન્યુ આ વસ્તુ ચાલુ રાખશું. ફાઇન. અને એટલે એક વસ્તુ અને બાકી તમારા સાઈડથી કોઈ ઇનપુટ્સ મારા મગજમાં જે 2-3 પોઈન્ટ્સ ચાલી રહ્યા છે એ તમને શેર કરું. એક મારું ફેવરેટ કેરેક્ટર ગીજુભાઈ બધેકા. તો વાહ. મારી ઈચ્છા એવી છે કે ડીકોડિંગ ગીજુભાઈ બધેકા, એમના પુસ્તકો, એમના મૂવી, એમની વિચારધારા, એમની ભણાવવાની સ્ટાઇલ, એ કઈ રીતે બાળકો સાથે કનેક્ટ થતા. તો મારી ઈચ્છા એવી છે કે એક સેશન મારે આના પર કરવો છે, ધ લિજેન્ડરી એજ્યુકેટર ગીજુભાઈ બધેકા. મતલબ જો આપણા ગુજરાતમાં જો આવો એક એજ્યુકેટર મળ્યો હોય કે જેણે ખરેખર ગુજરાતના એજ્યુકેશનની, બાળ એજ્યુકેશનની કે ચાઇલ્ડ સાયકોલોજીની દિશા અને દશા બદલી નાખી હોય તો આપણે એ વ્યક્તિને આપણે કોઈ લાયકાત હેસિયત પણ નથી કે આપણે એને ડીકોડ કરી શકીએ, બટ એક પ્રયત્ન કરી શકીએ કે આપણે એને સમજવાનો એમ. તો મારી ઈચ્છા આ છે કે આપણે નેક્સ્ટ સેશન ગીજુભાઈ બધેકા, અને એમાં એ પણ કે હું છે ને અત્યારથી લખી નાખું એટલે આ સેશન પાછો વન વે નહીં હોય. સમજો, મારી 15 મિનિટ, કાજલબેનની 15 મિનિટ, ઉર્વીબેનની 15 મિનિટ, નયનભાઈની 15 મિનિટ, દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી દરેક વ્યક્તિનો ટાઈમ સ્લોટ હશે અને દરેક વ્યક્તિ ગીજુભાઈ બધેકાનો રિસર્ચ પોતાની રીતે કરશે અને દરેક વ્યક્તિ મને એક ટાઇટલ આપશે. ફોર એક્ઝામ્પલ કે ગીજુભાઈ બધેકા એન્ડ એજ્યુકેશનલ ટોયસ, ગીજુભાઈ બધેકા એન્ડ ચાઇલ્ડ સાયકોલોજી, ગીજુભાઈ બધેકા એન્ડ બુક્સ. તો આપણે એક જ વ્યક્તિને અલગ અલગ પર્સપેક્ટિવથી એટલે આ તમને કહી દઉં છું કે આપણો નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ ડેટ એકવાર ડિક્લેર કરી દઈએ. હું તમને ટાઈમ આપું છું, લગભગ 2 કે 3 દિવસનો આપણે ટાઈમ લઈએ અને ગ્રુપમાં પણ મેસેજ નાખી દઉં છું. 3 દિવસની અંદર તમારે ગીજુભાઈ સાથે સંકળાયેલો કયો ટોપિક લેવો છે તમારે મને આપી દેવાનો. એટલે આ એક અલગ પ્રયાસ કે જ્યાં દરેકનું ઇન્વોલ્વમેન્ટ હશે અને એક વ્યક્તિને આપણે અલગ અલગ પર્સપેક્ટિવથી જાણીએ અને એકદમ કહેવાય ને કે કેવો લાગ્યો બધાને આ આઈડિયા? કેવો લાગ્યો બધાને? મસ્ત છે. બહુ હું જ અત્યારે આ સરસ. બુક વાંચું છું ગીજુભાઈની. અરે ક્યાં બાત હે! તો તમારું ગીજુભાઈ બધેકા એન્ડ પેરેન્ટ્સ ફ્રોમ નયનભાઈ પટેલ.
Fine. બરાબર. તો ગીજુભાઈ બધેકા સાથે કયા કયા ટોપિક લઈ શકાય? ગીજુભાઈ બધેકાએ જાતે રમકડા બનાવ્યા હતા, એજ્યુકેશનલ ટોયઝ બનાવવામાં એક્સપર્ટ હતા એમ. તો કાજલબેન તમે આવો ટોપિક લઈ શકો, ગીજુભાઈ બધેકા એન્ડ એજ્યુકેશનલ ટોયઝ. ઉર્વીબેન, ગીજુભાઈ બધેકા એન્ડ સ્ટુડન્ટ, એ બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરતા. તો લાઈક આ રીતે તો અલગ અલગ પ્રકારના ટોપિક તમે મને 2 કે 3 દિવસમાં આપો. હું તો એવું ઈચ્છું છું, તમે એની બુક્સ પરચેસ કરવી હોય તો લાઇબ્રેરીમાં જાઓ, ઓનલાઈન બુક પરચેસ કરો, એનો ફોટો ગ્રુપમાં મૂકો કે હું બે રિસર્ચ કરવા માટે. નયનભાઈ તમે અત્યારે મૂકી શકો, મારો ટોપિક આ છે ને આ બુક મેં મંગાવી દીધી છે. બરાબર છે. એટલે કહેવાય ને કે આ રીતે એક એક ટોપિક મારા મગજમાં છે. તમને કોઈ પણ ટોપિક મગજમાં આવે છે આપણા આઈટીસી ના સેશન લઈને મને પર્સનલી મેસેજ કરો, ચોક્કસ ફોન કરો, આપણે ડિસ્કસ કરશું, કોલ પર ડિસ્કસ કરશું. ફાઇન. તો થેન્ક યુ સો મચ. ખૂબ જ ઘણા સમય પછી તમારા હસતા ચહેરા જોઈને બહુ આનંદ થાય છે. અને બહુ અચ્છા પ્રીતભાઈ, એક નાનું એનાઉન્સમેન્ટ છે. મેં કાજલબેનને તો કીધું, સુરતમાં છે ને એક પેરેન્ટિંગ ફોર પીસ કરીને એક અભિયાન ચાલે છે, તમે એના વિશે સાંભળ્યું છે? યસ, આઈ એમ ધ પાર્ટ ઓફ ધ P4P ઓલરેડી. તો 26-27 એનું ત્યાં પેલું છે, એ તમને ખ્યાલ છે? હા, મને કન્વેન્શન ખ્યાલ છે. 26-27 છે એનો વર્કશોપ છે, પણ એકચ્યુઅલી એવું છે કે 26-27 ઓલરેડી ઓક્યુપાઈડ છું એવું છે. એટલે હું વિચારું છું કે 26 વન ડે માટે જઈશ, એક દિવસ માટે જવાનું વિચારું છું. તમે ઓકે. આવો છો? ના, મારે બી પેક છે 2 દિવસો. અધરવાઇઝ મેં પાસ્ટમાં એના જે કરેલા બી છે, અને હસમુખભાઈ સાથે બી મારું કોર્ડિનેશન ચાલુ જ હોય છે, પણ આ વખતે તો નથી અવાય એવું છે. પણ એ ખરેખર બેસ્ટ વસ્તુ છે, એટેન્ડ કરવા જેવી વસ્તુ છે. 2 દિવસ ત્યાં રેસિડેન્શિયલ. કાજલબેન, તમારાથી થાય તો તમે ટ્રાય કરજો. હા, એમણે મને કીધું છે કે હું હમણાં મોકલું, હું જોઉં. અને ગ્રુપ જ છે, એક વિના મૂલ્યે ચાલે છે. હા. એક કોમ્યુનિટીમાં પણ હું તમને એડ કરાવવા માટે ટ્રાય કરી દઈશ કે ગ્રુપમાં કંઈ પણ હશે ને તો તમને એડ કરી દઉં. ઓકે. ફાઇન. તો એટલે આવનારા સમયમાં મારા મગજમાં જે ચાલી રહ્યું છે એ પણ છે કે ફોર એક્ઝામ્પલ આપણે કહેવાય ને કે મારી ઈચ્છા આવી છે સપ્ટેમ્બર મહિનામાં જે એજ્યુકેશન એક્સપો બેંગ્લોરમાં જ લગભગ છે. ઇફ જો અત્યારથી સપ્ટેમ્બરની ડેટ પણ આવી ગઈ છે, લગભગ સપ્ટેમ્બર એન્ડ છે, 29, 30, 31 કે એવી કોઈ 3 દિવસની ડેટ છે. ઇફ મારી અગર આપણે અત્યારે પહેલેથી પ્લાન કરીએ તો જો આપણે ટીચર્સમાં અને ગ્રુપમાં આપણે હું એ મેસેજ પણ નાખી દઉં તો આપણી એક જ જગ્યાએથી અગર જો આપણે કહેવાય દરેક લોકો આવવા જવાની ટિકિટ્સ મે બી બધાની પોતા લાઈક જામનગર વાળા નયનભાઈ અને ઉર્વીબેન તમે સાથે નીકળી શકો છો, હું અહીંયા કાજલબેન છે, તો લાઈક સમથિંગ આપણે એ વર્લ્ડનો નંબર 1 એજ્યુકેશન એક્સપો, વર્લ્ડનો નંબર 1. હું છેલ્લા 3 વર્ષથી જઉં છું અને માય ગોડ હું એટલા બધા લર્નિંગ સાથે લઈને આવું છું. અને જો આપણે બધા સાથે ગયા હશું ને તો બહુ બધા નવા પર્સપેક્ટિવ નીકળશે. અને સમજો કે આપણે 2 દિવસ કે 3 દિવસ સમજો કે રાત્રે આપણે ડિસ્કસ કરી શકશું, આપણે એ જગ્યાએ ડિસ્કસ કરી શકશું. આપણે તો ઘણા બધા સમજો કે 3 દિવસમાં આપણે 365 દિવસના આઈડિયાઝ લઈને નીકળશું. તો મારી એક ઈચ્છા એવી છે કે સપ્ટેમ્બરમાં ઇફ જો કહેવાય ને કે લાઈક આપણે જે પણ રીતે કહેવાય ને કે જવું હોય, જનરલી કહેવાય ને કે ઇફ આપણે અગર બહુ જ અગાઉથી પણ આપણે નક્કી કરતા હોય તો ફ્લાઇટની ટિકિટ પણ બહુ સસ્તી પડે આપણને અને બધાને ફાવે એ રીતે. ઇવન બેંગ્લોર હોય ને એકચ્યુઅલી એવું છે કે ટ્રેનમાં 32 થી 35 કલાક નીકળી જાય, તો પછી એ ત્યાં 2-3 દિવસ બીજા 2-3 દિવસ આપણે આવવાના જવાના નીકળી જાય, તો એ બહુ અઘરું પડી જાય એમ. તો લાઈક એવું બી કરવું હોય કે કદાચ વન ટાઈમ ટ્રેનમાં, વન ટાઈમ ફ્લાઇટમાં, હું બધી રીતે ફ્લેક્સિબલ છું, પણ ફ્લાઇટમાં એટલા માટે કે બીજા 3 દિવસ 35 કલાક એટલે 1.5 દિવસ આપણો ફ્લાઇટમાં, લાઈક 35 કલાક ટ્રેનમાં ઇટ્સ ટુ મચ એમ. 12 કલાક હોય તો આપણે રાત્રે નીકળીને સવારે પહોંચી જઈએ. તો એ એક્ઝિબિશનનું મારું મગજમાં પ્લાનિંગ છે. એના સિવાય એકાદ સેશન એવી રીતે એમ કે આવા ઓલ ઓવર ઇન્ડિયામાં, ગુજરાતમાં કેવા કેવા એક્ઝિબિશન્સ થતા હોય છે, એક સેશન્સ મારે એવો કરવો છે કે એજ્યુકેશનલ ટોયઝના રિસોર્સિસ ક્યાં ક્યાંથી એમ. ઇફ તમારે એજ્યુકેશનલ ટોયઝ, સારા એજ્યુકેશનલ ટોયઝ મંગાવવા છે તો એના માટે કયા યુટ્યુબ ચેનલ છે, કયા ઓનલાઈન રિસોર્સિસ છે, એક સેશન આખો એનો. એક સેકન્ડ કે આવા ઓલ ઓવર ઇન્ડિયામાં કે વર્લ્ડમાં કયા કયા સમયે એક્ઝિબિશન્સ આવતા હોય છે જે આપણે એટેન્ડ કરવા જોઈએ. ત્રીજું કે આવી રીતે એજ્યુકેશનમાં કામ કરતા એક સેશન ખાલી હો કે એવી ઇન્સ્ટાગ્રામની ચેનલ કઈ કઈ છે, એવી યુટ્યુબની કઈ કઈ ચેનલ કઈ કઈ છે. એટલે આવા બધા મારા મગજમાં પ્લાનિંગ ચાલી રહ્યા છે કંઈક તમને કંઈક સારું આપવા માટે. એવું જબરદસ્ત રિસર્ચ આપણે બધા ભેગા મળીને કરીએ.
તો બસ એટલે આ અત્યારે જે મારા મનમાં ચાલી રહ્યું છે તમને તમારી સામે હું રજૂ કરું છું એમ કે એજ્યુકેશન લઈને વેબ સિરીઝ કઈ સારી છે. એકચ્યુઅલી અત્યાર સુધી લાઈક મેં એક પણ વેબ સિરીઝ નથી જોઈ, બટ એજ્યુકેશન લઈને હોય કોઈ મૂવીઝ હોય જે પ્રમાણે આપણે ઓલરેડી એક મૂવીઝ જોઈ હતી તો હજી માસાબ. માસાબ, તો એવી રીતે હજી પણ ઘણી બધી ડોક્યુમેન્ટરી ફિલ્મ કઈ સારી છે. તો આવું મારા મગજમાં હજી એવો પણ મતલબ આઈડિયા ચાલી રહ્યો છે. મારી ઈચ્છા એવી છે કાજલબેન, અત્યારે જે પોડકાસ્ટનો આઈડિયા ચાલે છે મને એવા એવા પોડકાસ્ટ નથી કરવા, પણ મારે એવું છે કે મારે ગુજરાતથી શરૂ કરવું છે. ગુજરાતના લાઈક તમારા જેવા જે અત્યારે ખરેખર આઉટ ઓફ ધ બોક્સ કામ કરી રહ્યા છે, નંબર સ્ટોરી ગ્લાસમાંથી કંઈ, મારે આવા દરેક શિક્ષકોને રૂબરૂ મળવું છે. અને એ લોકો જ્યારે પ્રવૃત્તિ કરતા હોય એ કરતા કરતા એમની સ્કૂલમાં ચાલતા ચાલતા એમની સાથે એમની પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડવી છે. દેટ ઇઝ ધ આઈડિયા. દર મહિને મને એવું છે કે આવા 2 શિક્ષકોને પહોંચવું, જેમાં મને તમારી સૌથી વધારે હેલ્પ જોઈશે. ચોક્કસ. તો એટલે આ એક મારું છે કે લાઈક સપ્ટેમ્બરથી મારે શરૂઆત કરવી છે. એટલીસ્ટ દર મહિને મને 2 કે 3 શિક્ષકોને મારે મળવું છે. અને ઓલું આમ કોર્પોરેટ સેટઅપમાં હું એમની સામે વાત કરતો એવું નહીં, બહુ રો સેટઅપમાં. ભલે સરકારી શાળા હોય, હું ચાલતો હોઉં અને એ કહેવાય ને કે એ બધી વસ્તુઓ કરતા હોય. એટલે જે ખરેખર મતલબ મને આ આઈડિયા આવ્યો જ્યારે તમે મને ઇનોવેટિવ ફેસ્ટિવલમાં બોલાવ્યા. એટલે મને એમ થયું યાર ગુજરાતમાં આટલા જબરદસ્ત શિક્ષકો છે અને લોકોને ખબર જ નથી. એટલે તો આના માટે મને તમારો ખૂબ જ સપોર્ટ જોઈશે. અને સાથે નયનભાઈ અને ઉર્વીબેન આ ડાયરેક્શનમાં આપણે મતલબ મેન એવું છે કે ભલે આપણે કહેવાય ને કે અત્યારે 3 લોકો છીએ, પણ ધીમે ધીમે કામ કરતા કરતા આપણે આ ઇનિશિયેટિવને બહુ સારી રીતે લોકો સુધી પહોંચાડીએ આપણે. બેંગ્લોર વાળું ચોક્કસ પ્લાન કરીએ આપણે. બરાબર. બેંગ્લોર વાળું નયનભાઈ તમને એમ થઈ જશે કે યાર શું જોઈ રહ્યો છું હું. હવે આપણે જે જમાનામાં લિટરલી તમે કાજલબેન, ઉર્વીબેન તમે બધા આવો ને તમને એમ થાય યાર માય ગોડ આ એજ્યુકેશન તો અહીંયા જ છે. અને જ્યારે આપણે બધા સાથે હશું ને તો 1 ના 11 આઈડિયા થશે. 100%. એટલે ક્યારેક આવી ટ્રીપ આપણે કરી જ નહીં હોય. સમજો કે જ્યારે સાથે બધા લર્નિંગ કમ્યુનિટી વાળા સાથે આવી એજ્યુકેશનની ટ્રીપ કરે દે લાઈક ધેટ કેન બી અ ગેમ ચેન્જર એમ. એગ્રી. ફાઇન ને? ઓકે, મળીએ. બહુ જ સરસ ઘણા ટાઈમ પછી, એટલે તમારો ટાઈમ થોડો વધારે લીધો આજે. બરાબર, આપણે નેક્સ્ટ ટાઈમ એ બી ટ્રાય કરશું કે આપણે ટાઈમ પર જ પૂરું કરીએ, કારણ કે ઘરમાં બાળકોને સુવડાવવાના હોય, આવતીકાલે સવારે તૈયારી કરવાની હોય, તો તમારો વધારે સમય લીધો એના માટે પણ સોરી. હવે આપણે નવી એનર્જી સાથે આપણે પાછું ફરી કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. એક્સપોની ડેટ્સ અને લિંક એવું હોય તો ગ્રુપમાં મૂકી દેજો. આપું છું. યસ, ડન છે. ઓકે, થેન્ક યુ. તમારા તરફ તમારું નેક્સ્ટ ટાસ્ક કોઈ પણ એક બુક પરચેસ કરવાની. બુક હોય તો બહુ જ સારું, એનો ફોટો ગ્રુપમાં મૂકવાનો અને એની સાથે તમારે આ ટોપિક માટે હું તૈયાર કરી રહ્યો છું એ મને શેર કરવા. અને હું એમ કહું છું બુકનું રેફરન્સ હશે તો બહુ બેસ્ટ. બુકનું રેફરન્સ અચૂક લેજો. એટલે બુક પરચેસ ક્યાંયથી લાઇબ્રેરી હોય પરચેસ કરજો, ઓનલાઈન પરચેસ કરો, પણ બુકનું રેફરન્સ લેજો તમે. ચોક્કસ. ડન છે, મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઓકે.